પરંતુ મોટું જે પડશે સમયમાંથી આપણે પસાર થઈએ છીએ, પાપલો આવશે જે વાતાવરણમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ, ત્યારે ઘણું બધું રીથિંક કરવું પડે, પુનર્વિચાર કરવો પડે એવું આપણને લાગે છે. આજે વાત એક આધ્યાત્મિક અવસરે કરી રહ્યા છીએ. અહીંયા એક કન્સ્ટ્રક્શન થવાનું છે, ઘણા ઊંચા ઊંચા ટાવરો થવાના છે, ઘણા ઘર બનશે. એવા સંજોગોમાં કઈ ઘરની વાત લઈને આપણે આવીએ છીએ. પણ શરૂઆત હું જરા ભૂમિકા આપણા મહાન વારસાથી બાંધીએ છીએ. બહુ જ પ્રસિદ્ધ ફ્રેન્ચ લેખક રોમા રોલા રહી ગયું એણે એક વાક્ય મહાત્મા ગાંધીજીનું કોટ કર્યું છે એના પુસ્તકમાં. મહાત્મા ગાંધીજીએ એમ કહેલું, ઇન્ડિયા હેઝ અ સોલ which can never perish. ભારત પાસે એક એવો આત્મા છે કે જેનો ક્યારેય નાશ થવાનો નથી, જેનો ક્યારેય વિનાશ શક્ય નથી. એવો મહાન આત્મા ભારતનો છે. જો ભારતને એક શરીર ગણીએ તો જેમ દરેક શરીરમાં એક આત્મા હોય છે, ભારતનો પણ એક આત્મા છે. આપણે જાણીએ છીએ કે ભારતે ભૌતિક વિકાસમાં આદિ સમયથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. નવી પેઢીને કદાચ શિક્ષણના આટાપાટામાં એ કેટલું યાદ હશે આપણને ખબર નથી, પણ આપણા ઋષિ મુનિઓ, ઋષિ વિજ્ઞાનીઓ એ વિજ્ઞાન અને ટેકનોલોજીની કઈ કક્ષાએ બિરાજતા હતા એના ઉપર એક આખી મોટી કેટલાય દિવસની વ્યાખ્યાન માળા થઈ શકે તેમ છે. એક ગુજરાતના ઉદાહરણથી આગળ ચાલીએ. ગુજરાતમાં બહુ જ ઓછા ગુજરાતીઓને કદાચ વધારે ડિટેલમાં ખબર હશે કે ગુજરાતમાં ધોળાવીરા નામનું એક પ્રાચીન નગર છે, કચ્છમાં આવેલું છે. એ ધોળાવીરા નગર એ વિશ્વની પ્રાચીનમાં પ્રાચીન અર્બન પ્લાનિંગની એક ઉત્તમમાં ઉત્તમ કૃતિ છે. આજે વિશ્વમાં અર્બન પ્લાનિંગના જબરજસ્ત એના વર્ગો લેવાય છે, યુનિવર્સિટીમાં ભણાવાય છે, અર્બન પ્લાનિંગ, રૂરલ પ્લાનિંગ. પણ 5000 વર્ષ પહેલા દુનિયાને અર્બન પ્લાનિંગનું કોઈ શ્રેષ્ઠ એક્ઝામ્પલ ક્યાંયથી પ્રાપ્ત થતું હોય, જેમાં ગાંધીનગર આધુનિક જે રીતે વિકાસ પામ્યું છે એ રીતે હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્ટ્રીટ્સ હોય, જેવી રીતે ન્યુયોર્કમાં મેનહેટનમાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્ટ્રીટ્સ છે, એવેન્યુઝ છે. એ જમાના 5000 વર્ષ પહેલા એ પ્રકારના સ્ટ્રીટ્સના પ્લાનિંગ, એ પ્રકારની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ, એ પ્રકારની કિલ્લેબંધ સોસાયટીઓ એ આજે તો સ્વાભાવિક છે, આપણે કલ્પી શકીએ, પણ 5000 વર્ષ પહેલા ક્યાંય પણ જોવા મળતું તો ગુજરાતમાં અને ભારતમાં. એ ગૌરવ એ જમાનામાં કેવી રીતે કરી શક્યા હશે? કારણ કે એમની પાસે મેથેમેટિક્સ નું જ્ઞાન હતું, એમની પાસે જ્યોમેટ્રીનું જ્ઞાન હતું, એમની પાસે આર્કિટેક્ચરલ પ્રિન્સિપલ્સ નું જ્ઞાન હતું, એમની પાસે સિવિલ એન્જિનિયરિંગ જ્ઞાન હતું. ધોળાવીરાના કિલ્લાની દિવાલો, પોર્ટ્રેસીસ 14 થી 18 ફૂટ જાડી દિવાલો છે, પણ એ જે દિવાલો બનાવેલી છે એ દિવાલો સ્લાન્ટેડ દિવાલો છે, થોડી ઢાળ વાળી દિવાલો છે. એ જે સ્લાન્ટેડ દિવાલો છે એનો એંગલ જે રીતે મેચ કરવામાં આવ્યો છે, કદાચ કચ્છમાં ક્યારેક સુનામીનું મોજું આવે, દરિયો નજીક છે, કદાચ ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બને, કદાચ નાની મોટી બીજી કોઈ એવી હુમલાખોરોની ક્યાંક આક્રમણકારીઓની આપત્તિ આવે તો કશામાં કોઈ ન ફાવે, પ્રાકૃતિક અને માનવ સર્જિત આપત્તિઓમાં એક કિલ્લો સુરક્ષિત રહે, એવું એનું આર્કિટેક્ચરલ એક્સપર્ટ લોકોએ જે બનાવ્યું છે
આજે પણ આપણને અજાયબી પમાડે છે. તો આ એક સિટી પ્લાનિંગની મેં એક વાત કરી, અને ગુજરાતમાં એવું બીજું ઉદાહરણ કદાચ બહુ જ ઓછા ગુજરાતીઓ જાણતા હશે. ખંભાતના દરિયામાં માત્ર 40 મીટર ઊંડે પાણીમાં 2002 ના વર્ષમાં ઇન્ડિયાની જે નેશનલ ઓશનિક ઇન્સ્ટિટ્યૂટ છે એના વિજ્ઞાનીઓએ 2 કિલોમીટર લાંબી નગરી શોધી કાઢી. અને 2 કિલોમીટર લાંબી નગરી એ એવી રીતે છે કે તમે એ ખંભાતના દરિયામાં સમાંતરપણે દિવાલો સાથે રચાયેલી છે, ફક્ત 40 જ મીટર નીચે. અને ગ્રેહામ હેનકોક નામનો એક બ્રિટિશ એક્સપ્લોરર એમાં નાવા પડ્યો અને અંદર ડાઈવ કરીને ગયો, એના એ રૂબરૂ જોઈને આવ્યો. એના ઉપર બીબીસીમાં એમણે એક બહુ સરસ ડોક્યુમેન્ટરી બનાવેલી. પણ અજાયબ છે, જેનું કાર્બન ડેટિંગ પ્રોસેસ કરતા ઈસવીસન પૂર્વે 7000 એટલે કે આજથી 9000 વર્ષ પહેલા અંદર નગરી બનેલી હતી, જેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં પ્રાપ્ત થાય છે. ભારતના પૌરાણિક ગ્રંથોમાં એ સ્થાનોમાં ત્યાં ભૃગુ કચ્છ એટલે કે આ બાજુ ભરૂચ, અને ભરૂચમાં બલિ રાજાએ યજ્ઞ કરાવેલો અને યજ્ઞમાં વામન પ્રભુ પધારેલા, એના ઇતિહાસ સાથે આ નગરીનો આખો હિરણ્યકશિપુની નગરીનો આખો ઇતિહાસ છે. હું અત્યારે એમાં બહુ ઊંડાણમાં જતો નથી, પણ એ જમાનામાં પાણીની નીચે નગરીઓ બનાવેલી. આજે દુબઈમાં અંડરગ્રાઉન્ડ નાના નાના એપાર્ટમેન્ટ્સ બન્યા છે, પાણીની અંદર અંડર વોટર, એવા સરસ મજાના એ મકાનો આજે બને છે. પણ એ જમાનામાં આજથી 7000 વર્ષ પહેલા, આજથી 9000 વર્ષ પહેલા, બીસી 7000 એટલે આમ 9000 વર્ષ થયા, એવા મહાન નગરો બન્યા છે. હું સાયન્સની બીજી વાત કરતો નથી, ટેકનોલોજીની બીજી વાત કરતો નથી, મેથેમેટિક્સની બીજી વાત કરતો નથી, પણ આટલું બધું જે વિરાટ, જે આપણું ભારતનું, પ્રાચીન ભારતનું એક વૈજ્ઞાનિક દ્રષ્ટિ જે પ્રદાન ને યોગદાન છે, એનાથી જ ભારતની મહત્તા નહોતી. હમણાં આપણે જે ભારતના આત્માની વાત કરી, સ્વામી વિવેકાનંદજી એક અદ્ભુત વાત કરેલી. સ્વામી વિવેકાનંદજીએ કીધું, the Indian nation cannot be killed, deathless. It stands and it will stand so long as our people do not give up their spirituality. ભારતના આત્માનો ક્યારેય નાશ નહીં થઈ શકે જ્યાં સુધી ભારતના લોકોના હૃદયમાં આધ્યાત્મિકતા જીવતી રહેશે. આ આધ્યાત્મિકતા એ ભારતનો સાચો પ્રાણ છે. જ્યાં સુધી ભારતમાં આધ્યાત્મિકતા રહેશે, ત્યાં સુધી ભારતનો આત્મા એ સદાય અમર રહેશે. અને એક બહુ જ મોટા ઇતિહાસ લેખક થઈ ગયા શ્રી રામદાસ ગૌડ. એ રામદાસ ગૌડે એક પુસ્તક લખ્યું છે, હિન્દુત્વ કા ઇતિહાસ. અને એ ઇતિહાસમાં એમણે એની પૂર્વ ભૂમિકામાં એક વાત લખી છે કે તમે શું હિન્દુ ધર્મને સમજો છો? કોઈ સામાન્ય વિધિ વિધાનો, નાના નાના કર્મકાંડોનો કયા આ ધર્મ નથી. એ તો બરાબર છે, ધર્મનો ભાગ છે, પણ હિન્દુ ધર્મની વ્યાખ્યા એટલામાં સમાઈ જાય તેમ નથી. આ હિન્દુ ધર્મ શું છે? તો રામદાસ ગૌડે કહ્યું કે તમારે હિન્દુ ધર્મનો જો ઇતિહાસ લખવો હોય તો કેવો લખાય? તો એમણે કહ્યું કે અતિ સંક્ષિપ્ત, એક વર્ષમાં એક લાઈન, એક વર્ષના ઇતિહાસની એક પંક્તિ, એક લાઈન લખવામાં આવે તો 19,608 વોલ્યુમ લખાય. અને આ 19,608 જે વોલ્યુમ લખાય એ એક વોલ્યુમ એટલે કે એક ગ્રંથના 1000 પૃષ્ઠ હોય, અને એક પૃષ્ઠ ઉપર 25 લીટીઓ હોય.
અને એને કોઈને વાંચવામાં દાખલા તરીકે એક પાનું વાંચવામાં કોઈને 1 મિનિટ લાગતી હોય તો હિન્દુ ધર્મનો એટલો દીર્ઘ, એટલો ગહનતા ભરેલો ઇતિહાસ છે કે એની આ સંક્ષિપ્ત આવૃત્તિ એને વાંચતા એક વ્યક્તિ નોનસ્ટોપ રોજ વાંચે, એક પાનું 1 મિનિટમાં વાંચે ને કન્ટિન્યુઅસ મિનિમમ રોજના 5 કલાક વાંચે તો એને 217 વર્ષ લાગે. આ હિન્દુ ધર્મ છે, એટલો એનો વિરાટ વિસ્તાર છે. અને આ રામદાસ ગોડ લખે છે કે આ સંક્ષિપ્ત ઇતિહાસની વાત કરું છું ભાઈ, એના અસલ ઇતિહાસની તો વાત છે નહીં. તો આવો જે વિરાટ ઇતિહાસ ધરાવતો આપણો સનાતન ધર્મ, આપણો સનાતન ઇતિહાસ, આપણી વૈદિક સંસ્કૃતિ, એ આપણી આધ્યાત્મિક પરંપરા, એ આ હિન્દુસ્તાનનો આત્મા છે. અને જ્યાં સુધી એ આત્મા જીવંત રહેશે ત્યાં સુધી ભારતને ઊની આંચ આવે તેમ નથી. અનેક આક્રમણો વીત્યા. એક વખત એક બહુ જ મોટા ભારતના વિદ્વાને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવચન આપ્યું અને એમણે વાત કરી કે ઇજિપ્તમાં પિરામિડો ઉભા છે, પણ પિરામિડો જે ધર્મના સમયમાં બન્યા હશે એ સમયના કેવા રીત રિવાજો હતા, એ સમયે કઈ પ્રકારની પૂજા પદ્ધતિ હતી, એની અત્યારે કોઈને ખબર નથી. કારણ કે ત્યાં બહારથી આક્રમણકારો આવ્યા અને ધર્મ સમાપ્ત થઈ ગયો. ગ્રીકમાં કેવા મહાન દેવતા એ થઈ ગયા, ગ્રીસની અંદર એપોલો થઈ ગયા કે પછી જુદા જુદા જાત જાતના બધા દેવતાઓ થયા. એ બધા ગ્રીક દેવતાઓ, એની પૂજા પદ્ધતિ કેવી રીતે હતી, શું એ પરંપરા હતી, એ બધું જ નાશ પામ્યું. એના છૂટાછવાયા શિલ્પો છે પણ પરંપરા કઈ જીવંત નથી. એવા કેટલા બધા ઉદાહરણો આપીને એ વિદ્વાને એમ કહ્યું કે ભારતમાં આજે પણ 10,000 વર્ષ પહેલા ઋગ્વેદમાં જે પ્રકારે શાંતિ પાઠનું ગાન થતું હતું, આજે 10,000 વર્ષ પછી પણ ભારતમાં ઋગ્વેદના શાંતિ પાઠનું એ રીતે જ ગાન થાય છે. ભારતની એ પરંપરા જીવંત છે. આ એક બહુ જ મહાન બાબત છે. એટલે જ્યારે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ ત્યારે પ્રસિદ્ધ વિદ્વાન એની બેસન્ટે એક વાત કરેલી. એમણે કહેલું કે ઇન્ડિયા ઇઝ ધ મધર ઓફ રિલિજિયન. ધર્મની માતૃભૂમિ જ ભારત છે. અહીંયા જ ધર્મની ઉત્પત્તિ થઈ છે અને અહીંયાથી બધાએ પ્રેરણા લીધી છે. અને માત્ર ધર્મ નહીં, ધર્મની સાથે વિજ્ઞાન પણ અહીંયા છે. એટલે એમણે વાત કરી કે આ ધર્મ અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ જેવા ભારતમાં વિકસ્યા હતા અને લોકોના રોજબરોજના વ્યવહારમાં આવી ગયા. આજે ચૈત્ર મહિનામાં લીમડો પીવાનો આપણો રિવાજ, ગુડી પડવાના દિવસે, ચૈત્ર સુદ એકમને દિવસે આપણું નવું વર્ષ શરૂ થાય. આમ ગુજરાતમાં આપણે કારતક મહિનાથી પહેલું વર્ષ ઉજવીએ છીએ, વર્ષનો પહેલો દિવસ ઉજવીએ છીએ, નવું વર્ષ ઉજવીએ છીએ. એક અલગ પરંપરા પ્રમાણે આપણે કરીએ છીએ. પણ એક આપણી પ્રાચીન પરંપરા ચૈત્ર મહિનાના પહેલા દિવસથી નવું વર્ષ શરૂ થાય છે. કેમ? તો વિજ્ઞાન છે એની પાછળ. જાન્યુઆરી મહિનાની 1 તારીખે નવું વર્ષ બદલાય, જૂનું વર્ષ જાય ને નવું વર્ષ આવે, એની પાછળ કોઈ વિજ્ઞાન નથી. પણ ચૈત્ર સુદ એકમના દિવસે આજથી 5,000 વર્ષ પહેલા કલી સંવંતનો પ્રારંભ થયો અને કલી સંવંતનું નામ આગળ જતા વિક્રમ સંવંત બન્યું. અને અત્યારે આપણે વિક્રમ સંવંતની સાથે શક સંવંત બોલીએ છીએ, પણ આપણે એ શક સંવંત વિક્રમ સંવંત તો ભૂલી ગયા, નવી પેઢી તો યાદ પણ નહીં હોય. પણ એ સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ, કલિયુગના જે પ્રકારો છે, યુગના જે વિભાગો છે, એમાં ચૈત્ર સુદ એકમના દિવસે 4,00,000
32,000 વર્ષે એના ગુણાંકમાં બધા જ ગ્રહો સીધી લીટીમાં આવે છે. સૂર્યથી માંડીને પૃથ્વી સુધી બધા જ એક લીટીમાં આવે છે. અને 9 ગ્રહો એક લીટીમાં આવે છે એટલે એક યુગ બદલાય છે. કલી, એના પહેલા દ્વાપર, એના પહેલા ત્રેતા, એના પહેલા સતયુગ. તો એ રીતે ચૈત્ર મહિનાની પહેલી તિથિએ પહેલા દિવસે એ થાય છે એટલે નવું વર્ષ ત્યારથી શરૂ થાય છે. તો એક અંતરિક્ષ વિજ્ઞાન સાથે જોડાયેલી બાબત છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે બિહારમાં નાલંદાની બાજુમાં કુસુમપુર નામનું નાનું ગામ, એમાં એક 23 વર્ષનો નાનો યુવાન, એણે પોતાના ગામની નાની એવી પાઠશાળામાં બેસીને ચંદ્રના ડાયામીટરની શોધ કરી હતી. ચંદ્રનો ડાયામીટર કેટલો છે, પૃથ્વીનો ડાયામીટર કેટલો છે, મંગળ ગ્રહનો ડાયામીટર કેટલો છે, પૃથ્વી અને ચંદ્ર વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે, એનું નામ આર્યભટ્ટ. પણ 23 વર્ષની ઉંમરે, ઈસવીસન 499 એની 23 વર્ષની ઉંમર હતી. 476 એનો જન્મ થયો હતો. પણ 23 વર્ષની ઉંમરે આ બધું ક્યાં શીખ્યો? તો કે હું તો નાલંદામાં શીખ્યો હતો. નાલંદામાં આ બધું તો સ્વાભાવિક રીતે ભણાતું હતું. તો વાત તો આપણે એ કરી રહ્યા હતા કે ધર્મ અને વિજ્ઞાન બંને સાથે વિકસી રહ્યા હતા ભારતમાં. એટલે ભારત એ એક અલગ માટી છે. હમણાં જ કુંભ મેળાનો બહુ જ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. સાચો આંકડો જે હોય તે, પણ આપણે કરોડોની સંખ્યામાં લોકોએ ત્રિવેણી સંગમમાં સ્નાનનો લાભ લીધો. કરોડોની સંખ્યામાં લોકોને પવિત્રતાનો અનુભવ થયો. એ કુંભ મેળાની અંદર જે ધાર્મિકતા નો આપણે સંગમ જોયો, પણ ત્યાંય વિજ્ઞાન છે. એ પણ જે રીતે ગ્રહોનું એની સાથે સંયોજન કરવામાં આવ્યું છે, તિથિ સાથે સંયોજન કરવામાં આવ્યું છે, એની પણ કેટલી બધી વાતો થઈ શકે તેમ છે. તો ભારતમાં વિજ્ઞાન અને ધર્મને એકબીજાને સાથે જોડીને રીતિ રિવાજો નક્કી કરવામાં આવ્યા છે. અગ્નિની સાક્ષીએ લગ્ન અને અગ્નિની સાક્ષીએ એકબીજાથી છૂટા પડીને આત્મા પાછો પોતાના સ્થાને જતો રહે, પંચભૂતમાં મળી જાય. એ બધી જાત જાતની આપણી પરંપરાઓ, દરેક પાછળ વિજ્ઞાન છે. તો આ ભારતનો એક આત્મા છે, સ્પિરિચ્યુઆલિટી. અહીંયા સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી વચ્ચે કોઈ ભેદ નથી. એવા ભારતની અંદર આપણી આધ્યાત્મિકતાને ટકાવવાનું કોઈ મોટામાં મોટું કાર્ય કોઈ એક યુનિટ દ્વારા થયું હોય તો તમે કહેશો કે શાસ્ત્ર, મંદિર અને સંત. આપણા મહાન સંતો, મહાન ઋષિઓ થયા. મહાન ઋષિઓ વૈદિક સમયમાં અવતાર્યા. અગસ્ત્ય ઋષિને, વાલ્મીકી ઋષિને, વ્યાસ ઋષિને, ઘણી બધી નામોની આપણે પુણ્ય સ્મરણ કરી શકીએ એમ છે. એ યાદોનું એ આપણે અત્યારે પુનઃસ્મરણ કરી શકીએ તેમ છીએ, જેને આપણે પ્રાતઃસ્મરણીય ઋષિઓ કહીએ છીએ. એ બધા ઋષિઓ, આપણા મહાન સંતો, શ્રીમદ આદિ શંકરાચાર્ય, શ્રીમદ રામાનુજાચાર્ય, શ્રીમદ વલ્લભાચાર્ય, શ્રીમદ નિમ્બાર્કાચાર્ય, શ્રીમદ મધ્વાચાર્ય, શ્રીમદ ચૈતન્ય મહાપ્રભુજી, શ્રીમદ તુલસીદાસજી, કેટલા બધા, સુરદાસજી, તુકારામ, નરસિંહ મહેતા, મીરાબાઈ, આંડાલ, આલવાર, કેટલા બધા નામો આપણે ગણાવી શકીએ તેમ છે. ભગવાન સ્વામિનારાયણના ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, કેટલી બધી લાંબી યાદી આપણે કરી શકીએ તેમ છીએ. તો આ શાસ્ત્ર, સંત અને મંદિર, આપણે જાણીએ છીએ કે ભારતની અંદર આપણે આ મંદિરોની પરંપરા પણ વિશિષ્ટ છે. તમને કદાચ ભાગ્યે જ ખ્યાલ હશે, પિરામિડની રચનાનો આપણને બધાને ખ્યાલ હોય કે પિરામિડ યુનિક છે, પણ એ પિરામિડ કરતા થોડાક જુદા આકારનું તાંજોરમાં બૃહદેશ્વર મંદિર છે.
એ બૃહદેશ્વર મંદિરની ઉપર ગોળાકાર ઘુમ્મટનો ગ્રેનાઇટનો સિંગલ પીસ સ્ટોન છે, જેનું 82 ટન વજન છે અને 250 ફૂટ ઊંચાઈએ એક સિંગલ પીસ 82 ટનનું વજન કેવી રીતે ચડાવ્યું હશે? અહીંયા કન્સ્ટ્રક્શન કંપની વાળા ઘણા બધા બેઠા છે, મોટા મોટા ડેવલપર્સ બેઠા છે. એમને ખબર હોય કે ક્રેન કેટલું વજન લઈ શકે, ક્રેન આટલું બધું વજન કેવી રીતે ઉપાડી જઈ શકે. એ જમાનામાં તો ક્રેન નહોતી, પણ આવા મંદિરોની રચના થઈ છે. તમે વિઠ્ઠલ મંદિર છે વિજયનગરમાં, એ પણ આજથી 700-800 વર્ષ પહેલા બનેલું છે. એ વિઠ્ઠલ મંદિરમાં એવા થાંભલા હતા, જે મહોબામાં થાંભલા હતા, તોડી નાખવામાં આવ્યા. એ થાંભલા એક એક વાદ્યના આકારના થાંભલા હતા. સિતાર આકારનો થાંભલો, વીણા આકારનો થાંભલો, એવા બધા વાદ્યના આકારના થાંભલા. પણ એ થાંભલાને તમે નાનો એવો પથ્થર આમ અડાડો અને જણજણે એમાંથી અવાજ નીકળે, એ વાદ્ય સાચે વાગતું હોય ને એવો અવાજ નીકળતો, એવા થાંભલા હતા. એમાં એક થાંભલો એવો છે કે જે અદ્ધર છે ને એની નીચેથી પેપર પસાર થાય એટલી નીચે જગ્યા છે. આવી તો કેટલી બધી વાતો આપણા મંદિરોની છે. યુએન સંઘ, એક ચાઇનીઝ ટ્રાવેલર ભારતમાં આવેલો, એણે આ મંદિરોના ઇતિહાસ વિશે, પોતે જોયેલા મંદિરોના ઇતિહાસ વિશે લખેલું છે. કેવા મંદિરો બન્યા છે ભારતમાં. આપણને ગૌરવ થાય કે પ્રાચીન મંદિરોની એ પરંપરાને જીવંત રાખવાનું મહાન કાર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. વર્તમાન સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. આ અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં બન્યું, દિલ્હીમાં બન્યું, અમેરિકાની ધરતી પર વર્લ્ડનું સૌથી મોટામાં મોટું હિન્દુ મંદિર પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે. એ પશ્ચિમ ભારતની બહારની દુનિયામાં સૌથી મોટું મંદિર, ઊંચાઈમાં અંકોરવાટ કરતા પણ ઊંચું મંદિર છે. તો આ મંદિરોની આપણી મહાન પરંપરાની આપણે વાત કરીએ, સંતોની પરંપરાની વાત કરી, શાસ્ત્રોની પરંપરાની વાત કરીએ, વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, આપણા 18 પુરાણો, આપણા સ્મૃતિ શાસ્ત્રો, કેટલું બધું વિરાટ આપણું ધાર્મિક સાહિત્ય છે. હમણાં મેં રામદાસ ગોળની વાત કરી. આ બધું લખવા બેસીએ તો 217 વર્ષ, રોજના 5 કલાક ને 1 મિનિટમાં 1 પાનું વંચાય તો હવે એટલું બધું આપણું વિરાટ સાહિત્ય છે. પણ અહીંયા મારે એક વસ્તુ જે આજે કેવી છે એ છે, આપણા ભારતનો આત્મા, જે આધ્યાત્મિકતા છે, જે આજ પર્યંત ટકી રહ્યો છે, બીજે બધે જ નાશ પામે. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. भारत में आत्मा का आध्यात्मिक अर्थ गहरा. આપણે કહીએ છીએ કે રોમા એટલે કે રોમન કલ્ચર, મિશ્ર એટલે કે ઇજિપ્ત અને ગ્રીસ, એ બધા જ યુનાન એટલે કે ગ્રીસ, એ બધા જ એ જમાનાના હજારો વર્ષ પહેલાના વિકસિત એ સંસ્કૃતિના બધા મહાન અધ્યાયો એ સમાપ્ત થઈ ગયા. પણ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આજે આપણું હિન્દુસ્તાન એની આધ્યાત્મિકતા સાથે જીવંત છે, વાઇબ્રન્ટ છે, તેજસ્વી છે. એવું ને એવું આધ્યાત્મિકતાનું વાતાવરણ હજુ આપણને જોવા મળે છે. એનું એક મોટું કારણ શાસ્ત્ર, મંદિર ને સંત ઉપરાંત કઈ હોય તો તે ઘર છે, યુનિક છે ઘર, પરિવાર છે, પારિવારિક એકતા, પારિવારિક વાતાવરણ. એ જ્યાં તૂટ્યું છે ત્યાં ધર્મ સમાપ્ત થઈ ગયો છે. આજનો વિષય, ચાલો ઘરને ફરીથી લાગણીથી સજાવીએ, એ વિષય ઉપર આપણે જઈએ છીએ. અને ખબર છે કે આજે કન્સ્ટ્રક્શનની ઘણી બધી નવી નવી ટેકનોલોજી આવી છે, એટલે ભૂકંપ પ્રૂફ ઘર બનાવી શકાય છે. કન્સ્ટ્રક્શનમાં ઘણા બધા સુધારા થયા 2001 ના ભૂકંપ પછી. ફાઉન્ડેશનમાં ઘણા બધા સુધારાઓ આવ્યા, મજબૂત મકાનો બન્યા. પણ એ મજબૂત મકાનોની અંદર પરિવારો મજબૂત છે કે કેમ, એ સવાલ. મંદિરના પાયા મજબૂત બન્યા, મકાનોના પાયા મજબૂત બન્યા,
પણ અંદર રહેનારા માણસો એના પાયા કેટલા મજબૂત છે. ખરેખર સામાન્ય રીતે આપણે અત્યારે એક જુદી દિશામાં દોટ મૂકીએ છીએ એવું લાગે છે. આપણી દિશા કઈ તરફ જાય છે? ઘરની સજાવટ. દરેકને સારું ઘર ગમે છે. અંદર સારામાં સારું ઇન્ટિરિયર થવું જોઈએ. આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સારામાં સારું ડેવલપ કરી આપે છે, અને જરૂરી પણ છે, ને સારું લાગતું હોય તો બધું ગમે એવું સારું થાય, એમાં કોઈ ના પણ નથી. અને આપણી પાસે 5 પૈસાની શક્તિ હોય તો 5 પૈસા, 50 પૈસાની શક્તિ હોય તો 50 પૈસા, કરોડ રૂપિયાની શક્તિ હોય તો કરોડ રૂપિયાની પણ સજાવટ આપણે કરીએ એમાં કોઈને વાંધો નથી. પણ ખરેખર ઘરની સજાવટ એ આ છે કે ઘરની સજાવટ ઘરની એકતા છે? ઘરની સજાવટ સારું રાજ રચેલું છે કે ઘરની સજાવટ પરિવારમાં પરસ્પર પ્રેમના સંબંધો છે? એ પુનર્વિચાર કરવાનો સમય આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે અત્યારે ઘરની વ્યાખ્યા તો એવી કરીએ છીએ કે આ મારું ઘર, આ મારું એડ્રેસ, પાસપોર્ટમાં લખાય, આધાર કાર્ડમાં લખાય, બીજી જગ્યાએ ક્યાંય પણ મારું ઘર આ એમ લખાય. ટૂંકમાં ટપાલી ટપાલ આપી જઈ શકે એ આપણું સરનામું, એ આપણે એને ઘર કહીએ છીએ. પણ ખરેખર ઘર એ કે જ્યાં આપણો ભાર હળવો થાય. ખરેખર ઘર એ કે જ્યાં આપણને હાશ થાય. ખરેખર ઘર એ કે જ્યાં આપણે પ્રવેશીએ અને ઘરમાં બધાના મુખ મલકી ઉઠે, ઘરમાં બધા જ પ્રસન્ન થઈ જાય એકબીજાને જોઈને. ખરેખર એ ઘર. ઘર એટલે મકાન નહીં, ઘર એટલે ઇમારત નહીં, ઘર એટલે 4 દિવાલો નહીં, ઘર એટલે નાના મોટા ઓરડાઓ નહીં, ઘર એટલે સારું રાજ રચેલું નહીં, પણ ઘર એટલે લાગણી, એકબીજા પ્રત્યેનો પ્રેમ. આપણે ત્યાં કહીએ છીએ ધન્યો ગૃહસ્થાશ્રમ, અને આપણા ઋષિ મુનિઓએ ગૃહસ્થાશ્રમનો બહુ જ મહિમા કર્યો છે. પણ એ ગૃહસ્થાશ્રમ આજે કયા કગાર ઉપર આવીને ઉભો રહ્યો છે? ધન્ય ગૃહસ્થાશ્રમ. કેટલી ધામધૂમથી લગ્ન સમારંભો યોજાય છે, કેટલા જબરજસ્ત એની પાછળ આપણે ખર્ચ કરીએ છીએ અને આનંદ કરીએ છીએ. પોતાના પુત્રને કે પુત્રીને પરણાવવાનો આનંદ કયા પરિવારમાં ન હોય? કેટલો બધો ઉત્સાહ બધાને હોય છે. આવનારા લોકોને ઉત્સાહ હોય છે, અને જેમના ઘરે પ્રસંગ હોય છે એમને પણ ઉત્સાહ હોય છે. પણ 6 જ મહિનામાં ઘરમાં વાતાવરણ બદલાઈ જાય છે. કેટલા પ્રસંગો અમે નજરે જોયા છે, જેમાં તમે પણ બાકાત નહીં હો, તમે પણ એવા જોયા હશે કે લગ્ન પછી થોડા જ સમયમાં તિરાડો પડવા માંડે છે. ક્યારેક તો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને લગ્ન કર્યા હોય. કેટલો ખર્ચ કર્યો એ અગત્ય નથી, શક્તિ હોય તો કરાય, કોઈના ઉછીના લઈ ન કરાય, પણ શક્તિ હોય તો કરાય, એની કોઈ ના પણ નથી. પણ 50 પૈસામાં લગ્ન કર્યા, 500 રૂપિયામાં લગ્ન કર્યા, 5 કરોડના લગ્ન કર્યા, અને કરતા વધારે અગત્યનું એ છે એ લગ્ન જીવનભર એવા ને એવા પ્રેમ સાથે ટકી રહે, એ અગત્યનું છે. ત્યારે એ ધન્ય ગૃહસ્થાશ્રમ બને છે. અને ઘણી વખત તો આપણે એવું જોયું છે કે થોડા જ સમયમાં લગ્ન પછી ઘર કુરુક્ષેત્રનું મેદાન બની જાય છે. એવા સંબંધો વણસી જાય છે કે મા બાપ, પુત્ર અને પુત્રવધુ, અને પુત્ર ને પુત્રવધુના થયેલા સંતાનો, કોઈની વચ્ચે મેળ નથી હોતો. આપણે જાણીએ છીએ કે ઘર એક સુંદર બગીચો છે, પણ બગીચો ઉજળ થઈ જાય એ ના પોસાય. બગીચો સુહામણો હોવો જોઈએ, બગીચો જંગલ ના બની જવો જોઈએ. એના માટે આપણે કાળજી લેવી પડે. એ જો કાળજી ન લઈએ તો આજે શું પરિસ્થિતિ છે? ગુજરાતની ફેમિલી કોર્ટ છૂટાછેડાના કેસોથી ઉભરાય છે.
ઘણા સમય પહેલા ફેમિલી કોર્ટના એક ન્યાયાધીશને અમારે મળવાનું થયું હતું. ઘણા સમય પહેલાની વાત છે, હું તો લગભગ 7-8 વર્ષ પહેલાની વાત કરું છું. અને એમને મેં પૂછ્યું કે આ ફેમિલી કોર્ટ જુદી કરવાની કેમ જરૂર પડી. એમણે કહ્યું કે એટલા બધા પારિવારિક પ્રશ્નો કોર્ટમાં આવવા લાગ્યા કે ચીફ જસ્ટિસને એવી જરૂરિયાત લાગી કે ફેમિલી કોર્ટ જુદી કરવી જોઈએ. તો ફેમિલી કોર્ટ જુદી કરી એટલા માટે કે જલ્દી આ ફેમિલીના પ્રશ્નોના નિરાકરણો આવે. પણ અત્યારે કે અમારા ફેમિલી કોર્ટની પરિસ્થિતિ એવી છે કે કાલે એક પણ નવો કેસ ન આવે, 5 વર્ષ સુધી એક પણ નવો કેસ ના આવે તો પણ અમારી કોર્ટ 365 દિવસ બીઝી રહે એટલા અમારી પાસે કેસના ભરાવા પડ્યા છે. આમને મને 7-8 વર્ષ પહેલા વાત કરેલી, અત્યારે તો ખબર નહીં સંખ્યા ક્યાં પહોંચી હશે. તો આ હેલ્ધી સમાજની નિશાની નથી, આ સ્વસ્થ સમાજની નિશાની નથી. ઈંટોનું ઘર કે બનાવેલું છાજના કુબાનું ઘર કે સામાન્ય કાપડની કનાતથી બનાવેલું ઘર એ કેવું ઘર છે એ કદાચ બહુ જ મહત્વનું ગણાતું હોય તેનો વાંધો નથી, પણ એના કરતા વધારે અગત્યનું એ છે એ ઘર સ્ટ્રોંગ હોય, મજબૂત હોય, પારિવારિક સંબંધોથી મજબૂત હોય. એક કવિ રોબર્ટ ફ્રોસ્ટને કોઈકે પૂછ્યું કે તમારા મતે ઘરની વ્યાખ્યા શું? તમને એક જ વાક્યમાં કહ્યું કે તમે ઘરમાં દાખલ થાવ અને એ વખતે ઘરમાં અંદરથી અવાજ આવે, હૃદયમાંથી અવાજ આવે, ઓહો પધારો, આવો. પોતાના ઘરમાં આવું કોઈ કહે, કદાચ દરેક વખતે બોલે નહીં, પણ એ ભાવ ઉભરાય અને લગ્નના પહેલા દિવસે જેવું હોય એવા છેલ્લા દિવસે પણ હોય એવું ને એવું વાતાવરણ કાયમ જળવાઈ રહે, એને ઘર કહેવાય. આજની પરિસ્થિતિ આપણે ખરેખર બહુ ખરાબ રીતે જોઈ રહ્યા છીએ. કોઈ દિવસ ભારતમાં આપણે એવી કલ્પના નહોતા કરતા કે પત્ની પતિના ટુકડા કરીને સિમેન્ટ ભરેલા પીપળામાં નાખી દે. એવી ઘટના આપણે ક્યારેય ભારતમાં નહોતા સાંભળતા. આપણે ક્યારે એવી ઘટના નહોતા સાંભળતા કે પત્ની પતિના ટુકડા કરીને 2 ટુકડા અહીંયા નાખ્યા આવે, 2 ટુકડા ત્યાં નાખ્યા આવે, 2 ટુકડા ત્યાં નાખ્યા આવે, એવું પત્ની કરે એવું આપણે ક્યારેય નહોતા સાંભળતા. પતિ પોતાની પત્નીના 35 ટુકડા ને 32 ટુકડા કરે ને આમ કરે તેમ કરે, એવી ઘટનાઓ, જુગુપ્સા, તિરસ્કાર, આપણને હૃદયમાં કમકમાટી ઉપજાવે એવા પ્રસંગો રોજબરોજ બનતા થઈ ગયા. ક્યારેક નહીં, આપણા ઘરમાં ક્યારેક અચાનક એવી ઘટના બની જશે એની આપણને પણ ક્યાં ખબર છે. એવા દિવસો આવી ગયા. એક નાનો 13 વર્ષની ઉંમરનો બાળક, એને પોતાની માતાનું ખૂન કરી નાખ્યું રસોડાના ચપ્પાથી મોબાઈલ માટે. એવા પ્રસંગો એકલ દોકલ બનતા હતા તો બરાબર છે, પણ વારંવાર બનવા લાગ્યા. અને ચારિત્ર હનનના પ્રસંગો, જે પ્રસંગો આપણે સાંભળતા જ આપણે અંદરથી દુખી થઈ જાય, એવા એકલ દોકલ પ્રસંગો નહીં, રોજ બનવા લાગ્યા. લાગે છે કે લાગણી નામનું તત્વ સમાપ્ત થઈ રહ્યું છે. લાગણી નામની એક આપણી જે આંતરિક ઉર્જા હતી એ ઉર્જા જાણે સમાપ્ત થવા આવી છે. અને જો આપણે સમયસર જાગી નહીં જઈએ તો આપણી નવી પેઢી ક્યાં જઈને પહોંચશે એનો આપણને પણ હિસાબ નહીં મળે, એનો તાળો નહીં જડે. ઘણી વખત કહું છું કે અમારે ઘણી વખત સાબરમતીની જેલમાં જવાનું થયું છે સત્સંગ માટે. અને ઘણા જેલર ભાઈઓ બહુ જ એવી ભાવના વાળા હોય કે સંતો જેલમાં આવીને થોડી સત્સંગની વાતો કરે તો થોડાક આ કેદીઓ પાછા જ્યારે જેલમાંથી બહાર નીકળીને સમાજમાં પાછા જશે ત્યારે એમની ગુનાહિત માનસિકતા થોડી ઓછી થાય તો સમાજમાં એક સારો વ્યક્તિ લોકોને મળશે. એ ઘણા સારા જેલર ભાઈઓ આવી ભાવના રાખે
એ સંતો મંદિરથી જેલમાં આવીને કલાક 2 કલાક પૂરતી કથા વાર્તા કરે, વ્યસન મુક્તિની વાતો કરે, ઇન્ડિવિજ્યુઅલ મળીને થોડીક એમને સાંત્વના આપે, એવું કંઈક કરે તો સારું. એટલે ઘણી વખત તમારે આવા સત્સંગના હેતુથી 1-2 કલાક પૂરતું જેલમાં જવાનું થયું છે. નહીં તો પાછા તમે કહો હો વાલ્યમાંથી વાલ્મીકી આ શું થયું? પણ આ ભાઈ તમે જ્યારે આવા સત્સંગના હેતુથી ત્યાં ગયા છે ત્યારે ઘણા બધા કેદીઓને મળવાનું થયું છે અને એમને જોતા આપણને બહુ દુઃખ થાય. માસૂમ ચહેરાઓ, તમને ચહેરા ઉપરથી લાગે નહીં કે આ વ્યક્તિ જેલમાં હોય. એકદમ સજ્જન વ્યક્તિઓ, પણ જીવનમાં કોઈક એવી ભૂલ થઈ ગઈ, એક પગથિયું ચુકાઈ ગયું, એ એવી રીતે ચુકાઈ ગયું કે જન્મ ટીપની સજા થઈ ગઈ. પતિ પત્નીના ઝઘડામાં ક્યારેક ન કરવા જેવું કાર્ય કરી નાખ્યું, ક્યારેક માતા પિતા કે ભાઈ ભાઈના ઝઘડામાં, સંપત્તિના વિવાદમાં ન કરવા જેવું કાર્ય કરી નાખ્યું, ક્યારેક સંપત્તિની લાલચમાં એવા લોકોનો સાથ લઈને એવા કામો કર્યા કે જેનાથી ગંભીર ગુનો બની ગયો. પાછળથી પશ્ચાતાપ થાય છે. અને હું તો ઘણી વખત જાહેરમાં કહું છું, કોઈ માતા પિતાએ પોતાના સંતાનનો જન્મ એ જેલમાં જાય તેના માટે નથી આપ્યો. માતા પિતા ખુશ થાય છે, બાળકનો જન્મ થાય ત્યારે પેંડા વેચે છે. પોતાના ઘરે બાળકી જન્મે તો બધા કે અમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા. પોતાના ઘરે બાળકનો પુત્ર રત્નનો જન્મ થાય તો કે અમારે ત્યાં નારાયણ પધાર્યા. પેંડા વેચે ખુશીઓ માટે. પણ એ બાળક મોટો થઈને જેલમાં જાય અને સમાજમાં કલંકિત નામ ગણાય, એવું કોઈ મા બાપ ઈચ્છતા નથી. પણ એમ છતાં એવી ઘટના બને છે, આપણી આસપાસ જ બને છે. ભગવાનને પ્રાર્થના કરવાની કે એવી ઘટનાઓમાં ક્યારે આપણે વિક્ટિમાઇઝ નથી. એટલા માટે ઘરને લાગણીથી સજાવવું પડે એમ છે. હું લાગણી શબ્દ વાપરું છું ત્યારે લાગણીની સાથે આધ્યાત્મિકતા જોડાયેલી છે. લાગણીને આધ્યાત્મિકતાથી જુદી પાડી શકાય તેમ નથી. તો માતા અને પિતા, સંતાનો અને ભાઈઓ બહેનો, એ બધા વચ્ચેનો એક પ્રેમ ક્યારે ટકી રહે છે, એ લાગણી ક્યારે ટકી રહે છે? જ્યારે આધ્યાત્મિકતાનું તત્વ હશે ત્યારે ટકી રહેશે. સ્વાર્થની દુનિયામાં એ લાગણી નહીં ટકે. દુર્યોધન એક જમાનામાં 5000 વર્ષ પહેલા એક જ પાક્યો, પણ 18 અક્ષોહિણી સેનાનો નાશ થયો. એક માણસ લાગણીહીન બન્યો. ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો. 5 કામ આપી દો પાંડવોને, નાનું એવું થોડુંક રજવાડું આપી દો, તમારા ભાઈઓ જ છે, થોડુંક આપી દો. પણ સુચ્યાગ્રહ મહાભારતનો શબ્દ છે, સોયની અણી જેટલું પણ નહીં આપો એટલે નહીં આપો. ભગવાન કૃષ્ણે સમજાવ્યા કે આ તમારા ભાઈઓ છે, એમના હકનું છે, આપી દો. પણ નથી અપાતું. અને નથી અપાતું એમાંથી ક્યાં પહોંચ્યું આ યુદ્ધ? તમે વિચાર કરો, દુર્યોધન એકલો નહોતો, 100 ભાઈઓ હતા. 100 માંથી એક પણ હયાત ન રહ્યો. એના માતા પિતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, એ બેને સાચવવા વાળા 100 માંથી એક પણ સંતાન ન રહ્યા. તો વિદ્વાનો એક કહે છે કે બધાનો નાનો મોટો વાંક હશે, પણ સૌથી મોટામાં મોટો વાંક કોઈ એક વ્યક્તિનો હોય તો તે ગાંધારીનો છે, એટલે કે દુર્યોધનની માતાનો છે. એના પિતા તો અંધ હતા, ધૃતરાષ્ટ્ર, મોહમાં પણ અંધ હતા. સંપત્તિ, મારી સંપત્તિ, મારું રાજ્ય, મારા છોકરા, મામકા પાંડવાશ્ચ, આ મારા, એમ કરીને એ તો કઈ છોડવા તૈયાર નહોતા. પણ ધૃતરાષ્ટ્ર જેટલા અંધ હતા એટલી અંધ ગાંધારી નહોતી, એમની પત્ની નહોતી.
એની પાસે તો આંખો ખુલ્લી હતી, બધું જોઈ શકતી હતી, પણ ગાંધારીએ પોતાની આંખોએ પટ્ટી બાંધી પોતાના પતિની સાથે રહેવા માટે પોતે આંખે પટ્ટી બાંધી. એનોય વાંધો નતો, આંખે પટ્ટી બાંધી એનોય વાંધો, પણ પોતાના સંતાનો ખોટું કરતા હતા એ વખતે પણ આંખો બંધ રાખી એ સંતાનોને ખોટું કરતા રોક્યા નહીં. એના કારણે મહાભારતનું યુદ્ધ થયું. ગાંધારીની એક ફરજ હતી, મા તરીકે દુર્યોધનને રોકવો જોઈતો હતો, પણ મા તરીકે દુર્યોધનને રોક્યો નહીં. ક્યારેક બાપ નથી રોકી શકતો, મા રોકી શકે છે, પણ મા પોતાની ફરજ ચૂકી અને દુર્યોધન લાગણીહીન બન્યો. એક વ્યક્તિ ઘરમાં લાગણીહીન બને છે અને ઘર છેરણ વેરણ થઈ જાય છે. અહીંયા બેઠેલા બધા જ લોકોના મનમાં કોઈક ને કોઈક ઉદાહરણ આવશે, પોતાના સમાજનું, પોતાના પરિવારના નજીકના કોઈ સ્વજનનું, કે જેમાં એક વ્યક્તિ લાગણીહીન થઈ હોય અને આખા પરિવારને છિન્ન ભિન્ન કરી નાખ્યો હોય. તો ક્યાંક તમને કોઈ ઉદાહરણ દેખાશે, અચાનક જ યાદ આવશે. તો ઘરમાં બધામાં લાગણીનું વાવેતર થાય એ બહુ જરૂરી છે. અને લાગણી એટલે શું? વિશ્વાસ. આજે કોઈને કોઈનો વિશ્વાસ નથી રહ્યો. પત્ની અને પત્ની, પત્ની અને પતિ, કોઈને વિશ્વાસ નથી કે આ કોઈ કાલે શું કરશે. એવા જમાના આવ્યા. અરે વિશ્વાસ. સંત તિરુવલ્લુવર, એમને એક જણાએ પૂછ્યું કે સાધુ થવું સારું કે ગ્રહસ્થાશ્રમ કરવો સારો. મને એક પ્રસંગ યાદ આવી ગયો. આપણો એક સત્સંગી યુવાન લગ્ન કર્યા પછી 6 મહિના પછી મને મળ્યો અને મને કે સાધુ થઈ ગયો તો સારું થાતું. મેં એને કહ્યું, કેમ ભાઈ 6 મહિનામાં આટલું બધું બ્રહ્મ જ્ઞાન લાથી ગયું, શું થયું? મને કહ્યું કે સ્વામી બહુ માથાકૂટ છે અને આ 2 જણા સમજતા નથી. મેં કીધું કોણ 2 જણા? એટલે કે અમારા ઘરમાં 2 જ સભ્યો છે અને મારી માતા અને અમે નવા લઈ આવ્યા છીએ એક સ્વજન. એ બેને હરસ ફરસ ઘર્ષણ ચાલ્યા જ કરે છે. કાલે ભાખરી માટે ભાખરી ઝઘડવા જેવી ચીજ નથી. જમીન હતો જો સમજી કે મારા ભાખરીમાં શું ઝઘડવા જેવું? ગોળ નથી થતી ભાખરી. ભાખરી વણવામાં ગોળ નથી થતી. મેં કીધું અમે સાધુ થઈએ ત્યારે અમને તાલીમ આપે છે, ત્યારે અમે ભાખરી વણીએ. અમને તો સંત તરીકે અમારે રસોઈ કરવી પડે, તો અમે તો જાતે શીખીએ રસોઈ. અમને થોડી ભાખરી શીખવાડે શરૂઆત કરતા. ગોળ ન થાય, ભારતનો નકશો થાય, ક્યારેક બીજા બધા દેશોના નકશા થાય. એટલે અમે શું કરીએ કે ઓલી છાલીઓ લઈએ કિનારી વગરનું અને પછી આમ કરીએ છાપી નાખીએ, પછી આજુબાજુ કાપી નાખીએ, ગોળ થઈ જાય. પણ કે ના પાડે છે અમારા વડીલ, કામ જ ગોળ થયું. એમાં કે અમારે તો 2 કલાક ચાલી. નાની નાની બાબતોમાં આવા પ્રશ્નો થાય છે અને ઘણી વખત થાય કે આપણે આના કરતા તો સાધુ થઈ ગયા હોત તો સારું થાય. સંત તિરુવલ્લુવરને પૂછ્યું કે આ સાધુ થવું સારું એટલે કે સંન્યાસ આશ્રમ સારો કે ગૃહસ્થાશ્રમ સારો? તિરુવલ્લુવરે કઈ જવાબ ના આપ્યો અને એ ભાત જમતા હતા, ઠંડો ભાત જમતા હતા. એટલે એ સમયે એમણે પત્નીને બૂમ મારી અને કહ્યું કે આ ભાત બહુ ગરમ છે. પેલા હાથ પંખા હતા જૂના જમાનામાં, હવે તો હાથ પંખાનો જમાનો જતો રહ્યો. એટલે આમાં હાથ ફેરવાના આવે, પંખા હાથથી ફેરવાના આવે. તો તિરુવલ્લુવરે પત્નીને કહ્યું આ ભાત બહુ ગરમ છે, તો તું મને પંખો આપને, મારે અત્યારે આ ભાત ઠારવો છે, જમાય નહીં, ફળફળતો ભાત છે. પત્ની તાત્કાલિક હાથ પંખો લઈ આવ્યા અને એ પંખો નાખવા માંડ્યા ભાત ઉપર અને પેલા તિરુવલ્લુવર જમવા લાગ્યા. ભર બપોર, તડકો અને ખુલ્લી ઓસરીમાં જમતા હતા. એટલે તિરુવલ્લુવરને શું સૂચ્યું? એને પત્નીને કહ્યું
કે દીવો લઈ આવો, અંધારામાં ખબર પડતી નથી હું ભાત જમું છે કે શું જમું છું, દીવો લઈ આવો. પત્ની દીવો લઈને આવ્યા એટલે પેલો જે આગંતુક હતો એને કહ્યું કે આવું કેમ કરે છે, અત્યારે તો પ્રકાશ છે અને તમે આ ઠંડો ભાત જમો છો, એમાં પંખાની શું જરૂર છે. એટલે તિરુવલરે કહ્યું કે તમને પ્રશ્ન થયો, એને થયો, એને નથી થયો. આવું હોય તો ગ્રસ્ત આશ્રમ શ્રેષ્ઠ. નહીંતર આવી જાઓ સારું થાવ. તો આ વિશ્વાસ બહુ મહત્વનો છે. મારા પત્ની કે મારા પતિ જે કે એ મારા માટે શ્રેષ્ઠ એવું દરેક વ્યક્તિને હોય તો કોઈ દિવસ પ્રશ્ન જ નથી. પણ જીભાજોડીમાંથી ઊંચા ના આવે. બહુ પ્રસિદ્ધ રમૂજ છે, તમે બધા 500 વખત સાંભળી છે, પણ હું 500 માં 1 વખત કહી જવાઈ ગયેલી વાત બતાય કહી દો. એક જણાએ પૂછ્યું કે શું તમારા શ્રીમતી નામ કે ગુગલ કુંવરબા? એ કેમ? તો કે એક જવાબ પૂછ્યો છે ને 500, એક પ્રશ્ન પૂછ્યું ને 500 જવાબ આપે છે. જીવાજોડી. તો આ તર્ક વિતર્ક કુતર્ક હું એવું કહેવા નથી માંગતો કે બુદ્ધિને તાળા મારી દેવા. હું એવું નથી કહેવા માંગતો કે એક સૌહાર્દ ભર્યા ઘરમાં સંવાદ ન હોવા જોઈએ, ચર્ચા ન થવી જોઈએ, ના નથી પાડતો. એકબીજા સાથે વિવાદ ન થાય એની હું ના નથી પાડતો કે એવું ન થાય, થઈ શકે છે. કારણ કે દરેક પાસે તર્ક છે, દરેક પાસે બુદ્ધિ છે, દરેક પાસે હવે નવો અભ્યાસ છે. આધુનિક જમાનામાં ભણીને બધા ઘરના સભ્યો આવ્યા હોય તો સ્વાભાવિક છે કે પિતા પુત્ર વચ્ચે પણ, પુત્રી ને માતા વચ્ચે પણ ઘણી બધી ચર્ચાઓ છે, એને શક્ય છે, એની ના નથી. પણ અંતે વિશ્વાસ આવે કે આ મારા કરતા વડીલ છે, મારા કરતા અનુભવી છે અને જે કે છે તે યોગ્ય છે. મને પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ, એમની પાસે અમે નાના નાના સંતો દીક્ષિત થયા હોઈએ તો બોલો તમને જાણીને આશ્ચર્ય થશે. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા અનુભવી સંત. 17,000 ગામડાઓમાં વિચરણ કર્યું હતું, 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી હતી, 1200 કરતા વધારે મંદિરો વિશ્વમાં બનાવ્યા હતા. વિશ્વમાં અત્યાર સુધીમાં સૌથી વધારે હિન્દુ મંદિરો કોઈ એક વ્યક્તિ બનાવ્યો તો તે પ્રમુખ સ્વામી મહારાજ. એટલું બધું વિચરણ કર્યું, અક્ષરધામ બનાવ્યા અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવા પણ એમને ગુરુ માને, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જેવા પણ એમને પોતાના આદર્શ માને, અને નાના મોટા કેટલાય લોકો, સાધુ સંતો, સ્વામી ચિન્મયાનંદજી, સ્વામી ચિદાનંદજી, સ્વામી સત્યમિત્રાનંદગીરીજી, બધા જ એમને ખૂબ આદર આપે. એ પણ બધાને ખૂબ આદર આપે. પ્રમુખ સ્વામી મહારાજને પણ બધા પ્રત્યે રિસ્પેક્ટ. અમે બધા નવા નવા દીક્ષિત થયા, પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં બેઠા હોઈએ તો નાનું કામ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ અમને પૂછે તમારી શું સલાહ છે. અરે ભલા માણસ, અમે તો હજુ આમ આપણા આજના શબ્દોમાં કહીએ તો દીટિયા જેવડા. આપણે ઘરમાં ઘણી વખત સલાહ નાના હોય ને આપીએ તો કે હવે તું દીટિયા જેવડું છે તને ખબર શું પડે, અમને કાપી નાખીએ ઘણાને. પણ પ્રમુખ સ્વામી મહારાજ અમારા જેવા નાના નાના બેઠા હોય એની સલાહ પૂછે. અને અમને એ બરાબર દ્રશ્ય યાદ છે કે પ્રમુખ સાહેબ મહારાજ વિશ્વાસ મૂકી દે. હું દાખલા તરીકે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ થયો તો એની વાત કરું તો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ થયો એમાં કાર્યવાહક મુખ્ય જે સંતો હતા એમાંના એક નિખિલેશ સ્વામી હતા. નિખિલેશ સ્વામી ટેક્સટાઇલ એન્જિનિયર થયેલા અને એ 1977-78 એ જમાનામાં અમેરિકા જઈને ભણીને આવેલા અને એમને ઘણી ઊંચી એક જબરજસ્ત એક બહુ જ સારી ટેક્સટાઇલ મિલ ભારતની નંબર 1 કે 2 ગણા એમાં એની બહુ ઊંચી પોસ્ટ હતી. એ મૂકીને સાધુ થયેલા. આપને જાણીને આશ્ચર્ય થશે, નવા નવા દીક્ષિત થયેલા. પણ પ્રમુખ સ્વામી મહારાજે એમને આ કન્સ્ટ્રક્શન, આ સ્વામિનારાયણ નગર મોટા મોટા બનતા હતા એના કન્સ્ટ્રક્શનની સેવામાં મૂક્યા અને વિશ્વાસ આ બધું કરશે, બરાબર કરશે. એક વખત પણ પ્રમુખ સ્વયં જેમ કે ભાઈ મને તારો ભરોસો નથી, તું શું લોચા મારે મને બધું બતાય ચાલ, એવું કોઈ દિવસ નહીં પૂછવાનું. કોઈ દિવસ. એક વખત વિશ્વાસ મૂકેલા, 100% વિશ્વાસ. પરિવારના સભ્યો પર વિશ્વાસ મૂકતા શીખવું પડશે, બાળકો પર વિશ્વાસ મૂકતા શીખવું પડશે. પણ એ ક્યારે આપણે મૂકી શકીશું? જ્યારે આપણે એમને એવા તૈયાર કર્યા હશે. એ આપણી ફરજ છે કે આપણે એને તૈયાર કરવા પડે. કોઈ દિવસ ચિંતા ન કરવી પડે. આ એક બહુ જ મોટી વાત છે.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આવું ઘરનું લાગણી ભર્યું વાતાવરણ હોય, પિતાને પુત્રનો વિશ્વાસ, પુત્રને પિતાનો વિશ્વાસ, માતાને બાળકીનો વિશ્વાસ, બાળકીને માતાનો વિશ્વાસ, પતિને પત્નીનો વિશ્વાસ, પતિને પત્નીનો વિશ્વાસ, પરસ્પર વિશ્વાસનું વાતાવરણ, અને એકબીજાને મળવાની રાહ જોતા હોય. સાંજે નાના હોય ત્યારે તો બાળકો રાહ જોતા હોય, મોટા થઈને પછી ખબર નહીં કેમ એ ગલુડિયું નાનું હોય ત્યારે બરાબર છે, પછી એને કઈ લેવા દેવા નહીં. એવો સમાજ આપણે માનવ સમાજ નથી, પણ ત્યારે વાતાવરણ એવું થતું જાય છે. તો એ વિશ્વાસનું વાતાવરણ ખડું કેવી રીતે થશે એના ઉપર ચિંતન થવું જોઈએ. એ વિશ્વાસની લાગણીઓનું વાવેતર થશે તો જે ઘર બનશે એ યુનિક બનશે. આપણા પૂર્વજો માટે આપણે સાંભળ્યું છે ક્યારે છૂટાછેડા નહોતા થતા, કારણ કે સહન શક્તિ હતી. એક જણાએ કહ્યું કે સ્વામી, આ સહન શક્તિ શું છે એના પર ચર્ચા થઈ. એટલે એક ક્યાંક કોઈક જગ્યાએથી મેં સાંભળેલી વાત મેં એને કરી કે ભાઈ, પરિવારમાં તો સહન કરવું પડે, પરસ્પર એકબીજાના સ્વભાવ સહન કરવા પડે. કોઈ ખાટું, કોઈ તીખું, કોઈ કડવું, એવું અલગ પ્રકારના દરેકના પોતાનું વ્યક્તિત્વ હોય છે. મરચું એ તીખું જ હોય અને શેરડી એ ગળી જ હોય. હવે શેરડી એમાં તમે ગમે એટલું મરચાનું પાણી રેડો અને શેરડી ઉગાડો તો શેરડી તીખી નહીં થાય. અને પેલા મરચા આવે છે ને, લવિંગિયા મરચા, એ લવિંગિયા મરચાના છોડમાં તમે ગમે એટલું શેરડીનું પાણી પાશો તો એ શેરડીનું પાણી પીને મરચા ગળ્યા નહીં થાય. એના બીજમાં, એના ડીએનએ માં જે પડ્યું હોય છે એમાં કઈ ફેરફાર નહીં થાય. તો એ સ્વભાવને પણ આપણે સ્વીકારવા પડે છે. ઘરમાં કોઈકનો સ્વભાવ તીખો હોય, સ્વીકારવો પડે. કોઈકનો જરા સ્વભાવ બોલવાનો આખો હોય, એટલે આપણે જેને આમ કટુ વાણી હોય, સ્વીકારવું પડે. કોઈકનો સ્વભાવ એ અતિશય ઢીલો હોય, શાંત હોય, સ્વીકારવું પડે. એ એકબીજાના સ્વીકારથી આગળ વધાય છે. એકબીજાના સ્વભાવને આદર આપવાથી થાય છે. કારણ કે ક્યારેક શાંત રહેવું જરૂરી છે, ક્યારેક તીખા થવું જરૂરી છે, ક્યારેક કડવા થવું જરૂરી છે. એ સૌની બધાની જરૂરિયાત પડે છે. એક જ બધા જ ઘરમાં શાંત હોય તો નથી ચાલતું, ઘરમાં બધા તીખા હોય તો નથી ચાલતું, ઘરમાં બધા જ કડવા હોય તો નથી ચાલતું. એ બધું ભગવાન સંયોજન આપે છે, સ્વીકારવું પડે છે. પણ આપણને થોડીક વારમાં ઘરમાં વૈરાગ થાય છે. આ તો આનો સ્વભાવ બહુ તીખો છે, આટલું કહે છે ને આટલું આવે છે, બધું સ્વીકારવું પડે. એક જણાએ કહ્યું કે સ્વામી, આ લગ્ન કેમ કરે છે માણસ? એટલે મેં કોઈક જગ્યાએ સાંભળેલી વાતને સંભળાવી, એના ઉપર આવું છું કે લગ્ન કેમ થાય છે. એટલે મેં કીધું કે જૂની સાંભળેલી વાત છે કે અનુભવના અભાવે માણસ લગ્ન કરે છે. તો કે તો પછી છૂટાછેડા કેમ કરે છે? મેં કીધું કે સહન શક્તિના અભાવે. સહન શક્તિના અભાવે છૂટાછેડા કરે. તો પાછો ફરીથી લગ્ન કેમ કરે છે? એમ કીધું યાદ શક્તિના અભાવે. ભૂલી જાય છે માણસ. આપણે તો આ તો હિંમત કરીએ છીએ, પણ સહન શક્તિ એ લાગણી છે, એનો એક ભાગ છે. અને મા બાપ ક્યારેક સહન કરે છે, ક્યારેક સંતાનો સહન કરે છે. પણ એક વખત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે આપણે બધાએ નક્કી કરવું પડે કે ઝેર ખાઈને રહીશું પણ ભેગા રહીશું, છૂટા ક્યારે નથી પડતા. આપણા ઘરની દિવાલો ક્યારેય તોડવી નથી. આ બહુ જ મોટી બાબત છે. સ્તંભ અને એકતા. આપણું ઘર એક રે, આપણે પરિવારના સભ્યો કરીએ, ભલે અમે ગમે તેટલા અંદરો અંદર એકબીજાના અલગ અલગ સ્વભાવ ધરાવીએ છીએ, પણ અમે એક છીએ. આ વાત એટલી બધી જબરજસ્ત છે. જો પરિવારો એક હશે તો સમાજ એક રહેશે. સમાજ એક હશે તો એક જિલ્લો કે એક નાનું જનપદ એક રહેશે. એ જિલ્લો કે જનપદ એક રહેશે, એમ કરતા બધા જિલ્લા ને જનપદ એક રહેશે તો એક રાજ્ય એક રહેશે. એક રાજ્ય એક રહેશે, બીજું રાજ્ય એક રહેશે, બધા રાજ્યો એક રહેશે તો એક રાષ્ટ્ર એક રહેશે. અને હું અત્યારે એક જાહેરમાં વિનંતી કરું છું
કે ભારતમાં આપણે જો અત્યારે કોઈ શ્રેષ્ઠ પ્રદાન આપવા ઈચ્છતા હોઈએ તો ઘણા બધા જાત જાતના આપણા એવા કાર્યક્રમો છે, રાષ્ટ્રીય કાર્યક્રમો છે, સ્વચ્છતા અભિયાનોથી માંડીને કેટલું બધું કહી શકાય છે. પણ અત્યારે ભારતને સૌથી વધારે કોઈ એક બાબતની જરૂર હોય તો ભારતની એકતાની જરૂર છે, જેની શરૂઆત પારિવારિક એકતાથી થાય છે. આપણે એ કહીશું તો દુનિયામાં ભલે મહામંદી આવે પણ આપણે બધા સુખ દુઃખે આખો સંસાર પાર કરી જઈશું. ભગવાન રામ વનમાં કેમ ગયા? સ્વયં પરમાત્મા હતા. ભગવાન રામ આદર્શ રાજકુમાર હતા. ભગવાન રામ આદર્શ પુત્ર હતા. ભગવાન રામ આદર્શ શાસક હતા. ભગવાન રામ સર્વગુણ સંપન્ન હતા. એમને વનમાં મોકલવાનો કોને વિચાર આવે? રામથી છૂટા પડવાનું કોને મન થાય? રામને કાઢી મૂકવાનું કોને મન થાય? પણ થયું. એક ઉદાહરણ બેસ્યું. એક મંથરા આવી. એક મંથરા. આજે તો મંથરાઓનો રાફડો છે. એક મંથરાએ એક પરિવારને છિન્ન ભિન્ન કરી નાખ્યો. કેવા મહાન દશરથ રાજા, કેવી મહાન કૌશલ્યા માતા, કેવો એ ચારેય ભાઈઓનો સમ ભગવાન રામ, એમના બંધુ લક્ષ્મણભાઈ, એમના બંધુ ભરત, એમના બંધુ શત્રુઘ્ન, અરે એમની માતા કૈકેયી પણ કેટલી ઉત્તમ નારી હતી, એના પણ વખાણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યા છે. અને ભગવાન રામે પણ અયોધ્યામાંથી પાછા આવ્યા પછી માતા કૈકેયીને વંદન કર્યા અને કહ્યું કે હે માં, તમારા કારણે મને કેટલો અનુભવ મળ્યો. આપણે હોય તો કે પાછો આવ્યો છું, હવે તારો હિસાબ લો. પણ એને બદલે ભગવાન રામે કૈકેયી માટે સેજ પણ કટુ વચનો નથી ઉચ્ચાર્યા. વાંચો વાલ્મીકી રામાયણ. તો કહેવાનો આશય એ છે કે એક વ્યક્તિએ ઘરમાં તિરાડ ઊભી કરી દીધી અને રાવણ પાસે શું નહોતું? રાવણ પાસે શી ખોટ હતી? સોનાની લંકા હતી. યાદ રાખજો, તમારી પાસે કેટલા બેડરૂમનું મકાન છે, તમારી પાસે આ તો બિલ્ડરનું જ કામ છે, એટલે હું આપણે ડિમોરલાઇઝ કરવાનું નથી. પણ તમારી પાસે કેટલું મોટું ફાર્મ હાઉસ છે, તમારી પાસે કેટલી પ્રોપર્ટીઝ છે, એ બધું જે કાંઈ હોય બધાનો સરવાળો કરશો તો રાવણની લંકા જેટલું કદાચ નહીં થાય. અને હોય તો મને કહેજો, અમે તમને વંદન કરવા આવશું. રાવણ પાસે સોનાની લંકા હતી. શું ખૂટતું હતું? પત્ની સાથેનો સંબંધ, મંદોદરી સાથેનો સંબંધ. એટલે સીતાજી તરફ કુદ્રષ્ટિ કરી અને આટલું મોટું યુદ્ધ થયું. આ આપણો ઇતિહાસ આપણને કેટલું બધું શીખવી જાય છે. આપણા જ ઉદાહરણો, આપણા રોજબરોજ આજુબાજુ બનતા ઉદાહરણો જોઈશું તો એ આપણને સમજ પડશે. એટલે ઘરને ફરીથી સજાવવું જ પડશે. એ લાગણીઓથી, આત્મીયતાની, સ્નેહની, પરસ્પર વિશ્વાસની, પરસ્પર સહન શક્તિની, પરસ્પરના સ્વીકારની દિવાલોથી સજાવવું પડશે. એનું રાચરચીલું રચવું પડશે. અને એ કેવી રીતે થશે? મારી વાત હું જાહેરમાં કરું છું, એને કોઈ અવળું ન લે, પણ ટીવી સિરિયલો જોઈ જોઈને નહીં થાય. એક બહુ જ મોટા પત્રકાર ભારતમાં ઘણી ઊંચી પદવી પર પહોંચેલા, થોડા દિવસો પહેલા મળ્યા હતા. એને વાત કરી, સ્વામી, પરિસ્થિતિ ક્યાં પહોંચી છે? ઘરની અંદર આટલું નાનું મોબાઈલનું સાધન, એમાં ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને ટ્વિટર ને ખબર નહીં, મને તો આટલું જ આવડે છે, બાકી કદાચ ફેસબુક એવું હેન્ડબુક હશે ને હેડબુક હશે ને લેકબુક હશે ને ઘણું બધું હશે, ખબર નથી. એમાં છોકરાઓ રચ્યા પચ્યા હોય. ઘરમાં ડ્રાઈવર,
એક જગ્યાએથી બીજી જગ્યાએ લગે પછી આખો દિવસ નવરો હોય એ જોયા કરે, આખો દિવસ રીલ ફેરવ્યા કરે, ઘરમાં નોકર ચાકર થોડું કામ પતી ગયું પછી આખો દિવસ એ ફેર્યા જ કરતો હોય, વોચમેન આખો દિવસ જોયા કરતો હોય, ઘરમાં કામ વાળા રસોડાના નાના મોટા કામકાજ વાળા થોડુંક રસોઈ બસોઈ બનાવી ગયું આખો દિવસ એ જોયા કરતા હોય, ઘરમાં બાળકો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ વડીલો આ છે તે જોયા જ કરતા હોય, ફેરવ્યા જ કરતા હોય, અને એમાં ન જોવા જેવો કચરો, કેટલો કચરો મગજમાં નાખીએ છીએ. ભારતમાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં બળાત્કારો નહોતા થતા. અરે આપણે ત્યાં આદર્શ ઉદાહરણો હતા, ચારિત્રના શ્રેષ્ઠ ઉદાહરણો ભારતમાં બન્યા છે. અને એના ઉપર બ્રિટન અંદર ઈસવીસન 1813 ડિબેટ થઈ છે, પાર્લામેન્ટરી ડિબેટ થઈ છે. અને પાર્લામેન્ટરી ડિબેટની અંદર થોમસ મુનરો જેવા મોટા મોટા લોકો ભારતીયો હિન્દુઓ માટે પાર્લામેન્ટમાં લડ્યા છે. તમે ભારતમાં જઈને જોયું છે, એક મિસ્ટર જ્હોન મિલ કરીને એક માણસ હતો, એને હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, હિસ્ટ્રી ઓફ હિન્દુઇઝમ નામના એવા ટાઇટલ છે, મને ગડબડ થઈ છે, પણ એ હિસ્ટ્રી ઓફ હિન્દુઇઝમ એના પુસ્તકો લખ્યા અને પાર્ટ 1, 2, 3 પબ્લિશ થયા. એનો આ લોકોએ વિરોધ કર્યો, પાર્લામેન્ટમાં વિરોધ કર્યો કે અમારા અનુભવો છે, ભારતની અંદર માણસો કેવા ચારિત્રવાન છે, ભારતની અંદર પારિવારિક કેવી એકતા છે, ભારતની અંદર કેવા પરસ્પર એકબીજા પ્રત્યે મદદ કરવાની ભાવના વાળા લોકો છે, ગરીબ હશે, સામાન્ય હશે, ઘણી બધી તકલીફો વેઠતા હશે, વાતાવરણથી માંડીને સામાજિક અનેક પ્રકારના નાના મોટા પ્રશ્નો વચ્ચેથી પસાર થતા હશે, પણ ભારતનું જેટલું ચારિત્ર ઊંચું છે એટલું ચારિત્ર ઇંગ્લેન્ડનું નથી. આવી વાત પાર્લામેન્ટમાં બોલાયેલી છે અને એટલી હદ સુધી બોલાયેલી છે કે ઇંગ્લેન્ડમાં સૌથી વધારે ગાંડા છે. આંકડા આપવામાં, પાર્લામેન્ટરી ડિબેટમાં આંકડા આપવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડમાં સૌથી વધારે ગાંડા છે અને ભારત ઇંગ્લેન્ડ કરતા અનેક ગણું મોટું છે, પણ ત્યાં ગાંડાઓની સંખ્યા ઓછી છે. એવો આંકડો આપીને એમ કહેવાનું કે ભારતમાં સૌથી વધારે વિઝડમ છે. એનું કારણ ફેમિલી યુનિટી છે. તો આવા ઘણા બધા ઉદાહરણોથી આપણે જાણીએ છીએ કે આપણે કઈ કક્ષાએ બિરાજતા હતા. એને બદલે આપણે ત્યાં સામૂહિક બળાત્કારોના રોજબરોજ બનતા ઉદાહરણો નજર સામે આવે છે. આપણને શરમ આવે, મોઢું દેખાડતા શરમ આવે, ક્યાંક એવા ઉદાહરણો બને છે. પણ એનું કારણ એ છે કે રોજ આ ગંદો કચરો મગજમાં નાખ્યા કરે છે, મોબાઈલ નામના કે જાત જાતના દુનિયાભરના ઇન્ટરનેટના માધ્યમથી નાખ્યા કરે. એ કચરો સાફ કોણ કરશે? એના ઉપર બ્રશ કોણ ફેરવશે? એને સાબુથી કોણ નવડાવશે? બ્રેઇનમાં, મગજમાં, મનમાં જાત જાતનો રોજ કચરો નખાય છે, એના ઉપર શેમ્પુ કોણ નાખશે? ઉપરના વાળ ઉપર તો જાત જાતના શેમ્પુ નાખીએ છીએ, પણ મગજની અંદર જે કચરો નખાય છે એને કોણ ધોશે? એવી કોઈ સર્જરી નથી, એવી કોઈ ફાર્માકોલોજી કે ફાર્માસ્યુટિકલ્સ નથી, કોઈ દવા નથી, કોઈ ઇન્જેક્શન નથી, કોઈ એવી રેમેડી નથી. એનું એક અને એક માત્ર કોઈ માધ્યમ હોય તો અહીંયા મને ફરીથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સ્મરણ થાય છે. એમણે આપેલો ઘર સભાનો ઇલાજ છે. રોજ ઘર સભા કરો, પરિવારના બધા જ સભ્યો સાથે બેસો. ઘરમાં કોઈ સાથે બેસવા તૈયાર નથી. મને યાદ છે, જૂના જમાનામાં બધા જ આપણે એક લાંબુ આ ઉત્તર ગુજરાતમાં તો બધા જોયેલું છે, આમ ઘરની બહાર ઓસરી હોય, બધા લાંબા ઓસરીમાં સુતા હોય. હવે બધાના પ્રાઇવેટ રૂમ થઈ ગયા. ઘરમાં છોકરો આવે એના રૂમમાં જતા રહે, દીકરી આવી દીકરીના રૂમમાં જતા રહે, મા બાપના રૂમમાં જતા રહે, કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. પણ યાદ રાખો, ઘરની અંદર જે કોમન રૂમ છે એ કોમન રૂમ ગેસ્ટને બેસાડવા માટે નહીં, આપણને બેસાડવા માટે પેલા વાપરો. આપણે ઘરના સભ્યો કોમન રૂમમાં ક્યાંક એક જગ્યાએ રોજ ભેગા થવો. અને એના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે, રાત્રે 15 મિનિટ માટે, 20 મિનિટ માટે કે 30 મિનિટ માટે ભેગા થાવ. નાનું મોટું જે સમયની અનુકૂળતા આગળ પાછળ તે કરો,
રાત્રે 9 વાગે તો 9 વાગે, 10 વાગે તો 10 વાગે, 8 વાગે તો 8 વાગે, તમે સમય નક્કી કરો. પણ એ સમયે ઘરના બધા જ સભ્યો ત્યાં ઉપસ્થિત હોય, વડીલો પણ હાજર હોય, બાળકો પણ હાજર હોય, અને સાથે મળીને એક ધર્મ ગ્રંથ ઉપાડો, કોઈ મહાપુરુષનું ચરિત્ર ઉપાડો. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી ઘણી વખત કહે છે એમને બાળપણમાં ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર વાંચેલું, એટલી બધી મનમાં એની ભક્તિ ભાવનાની અસર થયેલી. આજે એમની 87 વર્ષની ઉંમર છે કે હજુ એનો મન ઉપર પ્રભાવ છે, બાળપણમાં વાંચેલું. તો આવા મહાપુરુષોના ચરિત્રો, આવી સત્સંગની વાતો, હવે તો આપણી પાસે આ ઓડિયો વિઝ્યુઅલ માધ્યમના ઘણા બધા એવા ઉપકરણો ઉપલબ્ધ છે. એવા કોઈ સાચા સંતની થોડી કથા 15 મિનિટ માટે સાંભળો, અને એ ટીવી ચાલુ કરી દો અને પછી પાછા પોતે મોબાઈલ મચડા કરતા એવું નહીં. એ 15 મિનિટ માટે મોબાઈલ સાઈડમાં, એ 15 મિનિટ કોઈ કાંઈ કરવાની, આમાં જ ફોકસ થાવ. અને વધારે શ્રેષ્ઠ એ છે કે માતા, પિતા, બાળકો અને ઘરના નાના મોટા બધા જ સભ્યો જેટલા હાજર હોય બધા વારાફરતી રોજ નહીં તો ઓલ્ટરનેટ ડે નહીં તો અઠવાડિયામાં 2 વખત પણ એ ધર્મ ગ્રંથમાં થોડાક પાના મોઢે લાઉડલી વાંચે, પોતે વાંચે. હવે બાળકોને અંગ્રેજી નથી ગુજરાતી નથી આવડતું, એવા પણ સંજોગો બન્યા છે તો અંગ્રેજી પાનાઓ વાંચો, પણ વાંચો, લાઉડલી વાંચો. 2 જણા સાંભળે, 5 જણા સાંભળે, જેટલા ઘરના સભ્યો સાંભળે, અને એના ઉપર એક લાઇટ ડિસ્કશન કરો. આનું શું અર્થઘટન કરવાનું, કેવી રીતે આપણે જીવનમાં ઉતારવાનું, કેવી રીતે આપણે આને વધારે સાહિત્ય સમજીએ, એક લાઇટ ડિસ્કશન 5-10 મિનિટ કરો. અને પછી એક ભગવાનનું કીર્તન. અરે કીર્તન તો ગાઓ, સુરદાસજી, તુલસીદાસજી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, કોઈનું એક કીર્તન ગાઓ, નરસિંહ મહેતા, મીરાબાઈ. અરે ભલે તમે ઔરંગઝેબ જેવું ગાતા હો, ચિંતા ના કરો, પણ ગાઓ, મોઢેથી ગાઓ અને બીજા સાંભળે, વારાફરતી ગાઓ. એનાથી એ ભાવનાઓ હૃદયમાં ઉતરશે, ખબર નહીં પડે ક્યારે ધીમે ધીમે ભાવનાઓ ઉતરશે. અને આજે આપણી કેવી પરિસ્થિતિ છે, કોઈને પૂછે કે તમે ભગવદ્ ગીતાના શ્લોકો આવડે છે તો અપવાદરૂપ વાત કરતા કોઈને ભગવદ્ ગીતાનું પાનું ખોલ્યું હોતું નથી. આ આપણો વારસો, આપણે ભૂલી જઈશું તો કોને કામમાં લાગશે. હું વાત વિરામ તરફ લઈ જાઉં છું ત્યારે એક ઉદાહરણ સાથે વાત કરું છું. ઘણા વર્ષો પહેલાની વાત, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ બહુ જ એક સરસ આર્ટિકલ રૂપે આવેલી. એક ડચ મહિલા હોલેન્ડની અંદર, હોલેન્ડ યુનિવર્સિટીમાં વેસ્ટર્ન ફિલોસોફીનો અભ્યાસ કરાવતા હતા, પ્રોફેસર. અને એ સિંગલ પેરેન્ટ હતા, એટલે કે એમને પતિ તો કંઈક જતા રહ્યા હશે, એમને એક નાનો બાળક હતો 7 વર્ષની ઉંમર. એ 7 વર્ષની ઉંમરના બાળકને બ્લડ કેન્સર થયું અને એ બાળક 7 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. આ બેનને ખૂબ આઘાત લાગ્યો અને મહિલાને એટલો બધો આઘાત લાગ્યો કે એમને નક્કી કર્યું કે હવે મારે મરી જવું છે. એટલે વળી કોઈકે કહ્યું કે આવી રીતે જીવન ટૂંકાવી નાખવાનો અર્થ નથી, ભગવાને આપણને આયુષ્ય આપ્યું છે તો આગળ બધું સારું થશે. હિંમત હયાધારણ આપી. પણ એમણે કહ્યું કે મને બાળક સિવાય હું જીવી શક્યો એમ નથી, મારી એની સાથે મારું બહુ એટેચમેન્ટ હતું. પછી વળી કોઈકે એમ કહ્યું કે તમે આ ઘરમાંથી બહાર નીકળો, કોઈક જગ્યાએ ફરવા જાઓ, અને ફરશો તો થોડુંક મન ફરશે, માટે તમે જાઓ. તો ક્યાં જવું, તો કઈ કહ્યું કે ભારત આટો મારી આવો, ત્યાં ઘણી બધી વસ્તી જોશો તો એમ લાગશે કે બહુ લોકો છે, આપણે કઈ એકલા એક જણ ગયો તો કઈ બહુ મોટી ખોટ નથી પડી, તમે ત્યાં છે આવો. એટલે મહિલા કે કાંઈ વાંધો નહીં, તમે મારી ટિકિટ કરાવી આપો. કોઈ ટિકિટ કરાવી આપી, ભારત આવ્યા, દિલ્હી ઉતર્યા. દિલ્હીમાં જ્યાં હોટલમાં ઉતર્યા ત્યાં પૂછ્યું કે અહીંયા મારે હું તો પહેલી વખત ભારત આવું છું ને ક્યાં જવું મને કઈ ખબર નથી, મને કહો અહીં કઈ ફરવા જેવું શું શું છે. એટલે પહેલા એ કહ્યું કે તમે ટુરિઝમ વિભાગ છે, ટુરિઝમ વિભાગમાં મળી આવો, ત્યાં તમને કદાચ ગાઈડન્સ આપશે. એટલે ટુરિઝમ વિભાગમાં ગયા. ટુરિઝમ વિભાગમાં પૂછ્યું, પૂછપરછ કરી કે મારે ક્યાં જવું. તો એમને કહ્યું કે આમ જાઓ તો રાજસ્થાનનું રણ છે, ત્યાં તમને મજા આવે, જેસલમેર ને બાજુ પણ જવાય, આમ જવું હોય તો બનારસ બાજુ જવાય, એ પણ મજા આવે એવું છે.
તો એને કહ્યું કે મને બનારસ, મેં નામ સાંભળ્યું છે, મને બનારસ ગઈ નથી, બનારસ મોકલી આપો. ગંગા છે તો ત્યાં જઈએ. એટલે બનારસ ગયા. બનારસમાં ઉતર્યા એટલે બનારસમાં પંડાઓ હોય બધા ચારે બાજુ ઘેરી વળ્યા. જેવા ઉતર્યા હોટલમાં, ટુરિઝમ દ્વારા બધી વ્યવસ્થા થઈ ગયેલી એટલે ઉતર્યા એટલે કે પંડાઓ કે ચાલો હું તમને બનારસ બતાવું, પેલો કે હું તમને બતાવું. એવું બધું ચાલવા લાગ્યું. પછી એક પંડો હતો એ થોડું ઘણું ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતો હતો. એટલે એ બેન એની સાથે કે ચાલ ભાઈ તું મને બનારસ બતાવ. એટલે ગંગા ઘાટ ઉપર નીકળ્યા. ગંગા ઘાટમાં ગંગાઓમાં પ્રવાહમાં પેલી ત્યાંની ઓલી આવે છે ને નાની નૌકા, બનારસી નૌકા માં બેસીને ગંગાના પ્રવાહ સાથે ઘાટ બધા જોવા લાગ્યા. એક ઘાટ, બીજો ઘાટ, ત્રીજો ઘાટ. એ બધા ઘાટ જોતા જોતા દશાશ્વમેઘ ઘાટ આવ્યો, હરિશ્ચંદ્ર ઘાટ આવ્યો. અને ત્યાં ઘાટમાં આમ એને બેને કોઈ અહીંયા જો સામે આગ લાગી, આગ લાગી, સામે આગ લાગી. એટલે બેને ઓલે કહ્યું આગ નથી લાગી બેન, એ અંતિમ સંસ્કાર ચાલે છે. કે અંતિમ સંસ્કાર એટલે કે અમારે ત્યાં વ્યક્તિનું મૃત્યુ થાય પછી એને એ પંચભૂતના શરીરને પંચભૂતમાં મેળવી દેવામાં આવે છે, અગ્નિને સોંપી દેવામાં આવે છે. એ કે અમારા તો દેશમાં આવું છે નહીં, અમારી સંસ્કૃતિમાં, અમારા કલ્ચરમાં આવું છે નહીં. આ શું થાય મારે જોવું છે. કે ચાલો એટલે નૌકા ઉભી રાખી અને ત્યાં મણિકર્ણિકા ઘાટ ને દશાશ્વમેઘ ઘાટ ને ત્યાં બધું ચાલતું હતું. ત્યાં ગયા ત્યાં જોયું તો લાંબી લાઈન ડેડ બોડીની, અને બધા એ પેલું ત્યાં રાહ જોતા હતા. તો એને પૂછ્યું આ બળી જાય છે તો આનું શું થાય? એટલે પેલો પંડો હસવા માંડ્યો. અરે કે તમે શું ચિંતા કરો છો બેન? એ કે ચિંતા થાય જ ને, આ લોકો તો પાળી રાખે છે તો પછી ક્યારેક ભવિષ્યમાં બધી ઉભા નહીં થાય. કે ના 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 ના, અમારી તો ફિલોસોફી જુદી છે. કે તમે મને કહો તમારી ફિલોસોફી શું છે? એટલે પંડાએ કહ્યું કે ન હન્યતે હન્યમાને શરીરે વાસાંસી જીર્ણાની યથા વ્યાય નવાની ગૃણાતી નરો પરાણી, એમ કે શ્લોક બોલવા માંડ્યા. એ કે એનો અર્થ શું થાય ભાઈ? કે અર્થ એ થાય કે જેમ આ શરીર રોજ નવું કપડું ધારણ કરે છે, જૂનું કપડું ઉતારે છે, એમ આ શરીર રૂપી વસ્ત્ર એ આત્મા સમયે સમયે બદલે છે. એટલે આજે આ શરીર રૂપી વસ્ત્ર ઉતાર્યું અને નવા શરીર રૂપી નવું વસ્ત્ર ધારણ કરશે. એટલે અહીંયાથી આ જે બોડી પડ્યું છે, આ બોડીમાંથી આત્મા નીકળી ગયો અને આગળ કોઈ બીજા શરીરમાં જતો રહ્યો. એટલે પેલા મહિલાએ પૂછ્યું, એટલે તમે એમ કેવા માંગો છો કે અહીંથી આ શરીરમાંથી આત્મા નીકળો અને બીજા કોઈ ક્યાંક જતો રહ્યો? કે હા બેન, અહીંથી જે આત્મા નીકળ્યો ને એ અત્યારે કોક શરીરમાં પ્રવેશી ગયો હશે. પંડો પોતે આ સોલ મેનેજમેન્ટ કરતો ને એટલે કોન્ફિડન્સ થી બોલતો. એટલે એને કીધું અહીંયા અહીંથી ગયો ને ત્યાં પહોંચી ગયો. એટલે પેલા કહ્યું કે આર યુ શ્યોર? યા આઈ એમ શ્યોર. I cannot believe this. કે મેડમ ઇટ ઇઝ અવર કોમન અન્ડરસ્ટેન્ડિંગ. અમારા ભારતમાં તમે કોઈ નાના છોકરાને પૂછો તો એ આ જ કે છે કે આ આત્મા તો ટ્રાવેલર છે, ફ્રોમ વન બોડી ટુ અનધર બોડી, સોલ ટ્રાવેલ્સ. એ તો અમે તો આત્માને તો ટ્રાવેલર જ માનીએ છીએ. તો કે ટ્રાવેલિંગ નો અંત ક્યારે આવે? કે એને મોક્ષ કહીએ છીએ અમે, ભગવાનના ધામમાં જાય. ધીસ ઇઝ અ કોમન અન્ડરસ્ટેન્ડિંગ. આમાં તમને શું નવું લાગ્યું? કે નહીં, મારે એ પૂછવું છે કે મારો 7 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો છે તો એનો આત્મા ક્યાં છે? કે ક્યારે મૃત્યુ પામ્યો? અરે કે તો આને 8 મહિનાથી તો ક્યાંક જન્મી ગયો હશે, પુનર્જન્મી થઈ ગયો હશે. એટલે કે તમને પાકી ખાતરી છે? કે હા હા બેન, આ આત્મા તો બીજી જગ્યાએ જન્મી જાય તો એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાવેલ કરતો હોય છે. એ બેને પૂછ્યું, ઇટ મીન્સ માય સન ઇઝ લિવિંગ સમવેર which I don't know. કે યસ, યોર સન ઇઝ લિવિંગ, પણ તમને દેખાશે નહીં. એ આત્મા તમારાથી જુદો પડ્યો છે પણ કોક જગ્યાએ જીવે છે. એટલે એ બેનને થયું કે હું અત્યાર સુધી એમ માનતી હતી કે મારો દીકરો મરી ગયો, કે મરી નથી ગયો, એ બીજી જગ્યાએ છે. કોક તમારો દીકરો પરદેશ ગયો હોય, બીજા દેશમાં ગયો હોય તો તમારે કોમ્યુનિકેશન અટકી જાય. એટલે એનો અર્થ એવો નથી તો કે જીવતો નથી, એ જીવતો હોય પણ તમારે વચ્ચે કોમ્યુનિકેશન નથી. એમ આ અમારો ભગવદ્ ગીતાનું જ્ઞાન છે. એટલે એ મહિલાએ કહ્યું કે અનબિલીવેબલ, આ શું છે ભગવદ્ ગીતા? કે અમારું શાસ્ત્ર છે, નાનું એવું છે, 700 શ્લોકનું શાસ્ત્ર છે. એ કે મને તમે આપો. એટલે ભગવદ્ ગીતા વિથ ટ્રાન્સલેશન લઈને આપ્યું. એ બેને રાત્રે હોટલમાં જઈને જોયું, બીજો અધ્યાય વાંચીને તો અતિ થઈ ગયા, પ્રભાવિત. એને કહ્યું કે માને તારી પાસે સમજવું છે શું છે આ ભારત તત્વજ્ઞાન. એમણે કીધું કે જુઓ, આ ભગવદ્ ગીતા તો એક છે, આવું તો અમારી પાસે બહુ લાંબુ છે.
એ કે આમાં છેલ્લે આવે છે શ્રીમદ ભગવદ ગીતા શું ઉપનિષદ શું સાંખ્ય યોગનામાં દ્વિતીય અધ્યાય. આ તો ઉપનિષદનો એક ભાગ કહેવાય. તો ઉપનિષદ શું છે, આ શું છે, વેદ શું છે, એમ કરતા 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 એ બેન આવ્યા હતા 7 દિવસ માટે અને 7 વર્ષ ભારતમાં રોકાયા. 7 વર્ષ સુધી રોકાય, ભારતમાં વેદો અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો, મૂળ સંસ્કૃત શીખ્યા, અભ્યાસ કર્યો. 7 વર્ષ સુધી રહીને 300 કલાકનું વેદોના મૂળ મંત્રોનું ઓરિજિનલ પંડિતો પાસે જઈને રેકોર્ડિંગ કર્યું. અને બેન ભારત છોડીને પાછા જયારે પોતાના દેશમાં જતા હતા ત્યારે એમણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઇન્ટરવ્યુ આપ્યો હતો. એનો આ આર્ટિકલ હતો અને એમાં એ બેને કહ્યું કે હું ભારતવાસીઓને એક અપીલ કરું છું, ભારતવાસીઓને કહું છું કે તમારી પાસે સૌથી મોટી એક આધ્યાત્મિક વિરાસત છે, તમારી પાસે એક હેરિટેજ છે. એ હેરિટેજ તમે ખોઈ નહીં નાખતા. તમે અમારી પાછળ, પશ્ચિમની દુનિયા પાછળ દોડશો નહીં. અમે હવામાં બાચકા મારીએ છીએ પણ તમારી પાસે નકલ જ્ઞાન છે. મારો દીકરો મૃત્યુ પામ્યો, મને કોઈ દુનિયાનું જ્ઞાન આશ્વાસન આપી ન શકત, પણ ભારતના એક શ્લોકે મને આશ્વાસન આપી દીધું. મને નવું જીવન મળી ગયું, એક શ્લોકમાંથી નવું જીવન મળ્યું. તો ભારતના લોકોને અને ભારતની નવી પેઢીને હું કહું છું કે તમે જો તમારું જ્ઞાન ભૂલી જશો તો તમને જ નુકસાન નહીં થાય, આખી દુનિયાને નુકસાન જશે. કારણ કે દુનિયાના અઘરામાં અઘરા પ્રશ્નોના સોલ્યુશન તમારી પાસે તમારા શાસ્ત્રોમાં પડ્યા છે. અને એ શાસ્ત્રો તમે જ નહીં વાંચો તો દુનિયા ક્યાં જશે? તમને જ નહીં ખબર હોય તો દુનિયાને શું બોધ મળવાનો? આ એક અદ્ભુત સંદેશ છે. પરિવારને, ઘરને લાગણીઓથી સજાવીએ, લાગણીઓને લાવવા માટે ફરી પાછા શાસ્ત્રોને લાવીએ. આ પરંપરાને આપણે વારંવાર ભૂટીએ. એટલે આ ઘર સભામાં મેં શાસ્ત્રની વાત કરી જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આપેલી છે. અરે 10 મિનિટ 15 મિનિટ કાઢશો ને એમાં ખબર પડશે કે પરસ્પર એકબીજા પ્રત્યે કેટલી પ્રેમની લાગણી વધે છે. મારે અહીંયા ઉદાહરણો ટાંકવા નથી, સમયના અભાવે હું માત્ર સંક્ષેપમાં કહું છું કે કેવા કેવા પારિવારિક પ્રશ્નો ઘર સભાથી હલ થયા છે. એકબીજા સામે જોવાના સંબંધો નહોતા, એકબીજાની સામે નજર કરવાના સંબંધો નહોતા, એવા પરિવારો એકતાથી આજે મગમગે છે આ ઘર સભાને કારણે. એટલે રીથિંક કરવાનો સમય આવ્યો છે. ભારતને ઊંચાઈ ઉપર લઈ જવું હોય તો પરિવારને મજબૂત કરવા પડશે. પરિવારો મજબૂત નહીં હોય તો સમાજ છિન્ન ભિન્ન થશે. અને આપણે જોઈએ છીએ કઈ દિશામાં જઈએ છીએ. એક પરિવાર તૂટે છે એટલે શું થાય છે એની તમારે ખરેખર અસર જોઈ હોય, મેં પૂર્વે કહ્યું તેમ આ ગુનાખોરીઓના આંકડા ઉપર નજર કરજો. નેશનલ ક્રાઇમ બ્યુરો ઓફ ઇન્ડિયાના આંકડા જોજો, આત્મહત્યાના આંકડાઓ જોજો. આ બધા આંકડાઓ એ પરિવાર તૂટ્યાની એક ગંભીર અસરો છે. પરિવાર એક હશે, અરસપરસ એકબીજા પ્રત્યે વિશ્વાસ, લાગણી બધું હશે તો 100% આ આંકડાઓમાં કમી આવશે. ભારતના ન્યાયતંત્રમાં કે ભારતના ગૃહ ખાતામાં કે ભારતની ન્યાય સંહિતામાં એમાં જે સરકારના કાર્યકર્તા હોય સરકાર કરતી રહે એની કોઈ ના નથી, પણ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી બધા જ કાયદા કાનૂન હોવા છતાં પણ વિશ્વમાંથી ગુનાખોરી ઓછી નહીં થાય. માતા પિતા સંતાનોને સંસ્કાર આપે અને સંતાનો માતા પિતા પ્રત્યે આદર ધરાવતા થાય અને શાસ્ત્રની, સંતની, મહાપુરુષોની ચરિત્રોની એ પ્રેરણાઓ આપણે આપણા ઘર ઘરમાં પુનર્જીવિત કરીએ. એ એકમાત્ર એષઃ પંથા સનાતન, એષઃ પંથા, આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. ફરીથી કહું છું, કરોડ રૂપિયાની આવક મહિનાની હશે ને તોય ઓછી પડશે અને સામાન્ય આવક હશે ને તો પર્યામાં વધી પડશે. સંસ્કાર હશે તો, સંસ્કાર નહીં હોય તો બધું જ હશે તે ઓછું પડશે.
એટલે ઘરને લાગણીઓથી સજાવવાની જરૂરિયાત છે. કેટલી બધી સમસ્યાઓનો અંત ત્યાં આવી જાય છે. કેટલા બધા પ્રશ્નોનો અંત આ એક નાની એવી બાબતમાં છે. આજે એ પારણમાં આપણે એકત્રિત થયા છીએ. ત્રિકમભાઈ ને બધા પાર્ટનરો ને ઘણા બધા અહીંયા હરિભક્તો બધાના ઉત્સાહથી આટલી મોટી પારાયણમાં આપણે એકત્રિત થયા છીએ. આપણે અત્યારે હમણાં ખંખેરીને ઊભા થઈ જઈશું. રાહ જોઈએ છે પૂરી થાય તો ઘરે જઈને સુઈ જઈએ. ચોક્કસ આપણી પારાયણ હવે પૂરી થાય છે, પણ એક પ્રતિજ્ઞા સાથે ઊભા થઈએ, મારે મારા ઘરને બચાવવું છે, મારે મારા ઘરને અખંડિત રાખવું છે, મારે મારા ઘરને સુરક્ષિત રાખવું છે, અને ઘરના બધા જ સભ્યોનો આ વિચાર આવવો જોઈએ. આ સંકલ્પ સાથે ઉભા થઈએ. મારે મારા ઘરમાં આધ્યાત્મિકતા લાવી છે. લાવો ઘરમાં સરસ ઘર મંદિર, રોજ ઘરમાં આરતી થવી જોઈએ. તમે જેમાં માનતા હો તે ભગવાનની આરતી કરજો. તમે જેમાં માનતા હો એ મહાપુરુષને ઘરમાં મૂર્તિ રૂપે પધરાવજો, પણ રોજ ઘરમાં આરતી થવી જોઈએ. રોજ ઘરમાં તમે જે વાનગી બનાવો એ ભગવાનને ધરાવીને જમવી જોઈએ. જે અનુકૂળતા હોય તે, ભલે ને સામાન્ય એક રૂખી ભાજી હોય, પણ ભગવાનને ધરાવીને જમાડવાનો રિવાજ પાડો. સદબુદ્ધિ આવશે, વિચારોમાં સાત્વિકતા આવશે, પવિત્રતા આવશે, ખબર પણ નહીં પડે ક્યાં પરિવર્તન થશે. અને પરસ્પરસ વિશ્વાસ વાતાવરણ ખડું કરવું પડશે. આજે આ પારાયણની સમાપ્તિ કરું છું ત્યારે ફરીથી વિકીને રિક્વેસ્ટ કરું છું, ઉભા થઈને જાઓ ત્યારે નક્કી કરજો અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ, નહીં તો ઓછામાં ઓછા 3 દિવસ, નહીં તો 7 દિવસ, પણ ઘર સભા કરવી જ છે, કરવી જ છે, કરવી જ છે. એ દ્રઢ પ્રતિજ્ઞા લેજો. અને જે લોકો ઘર સભા કરતા હોય એમાંથી પ્રેરણા મેળવજો. ઘણા પરિવારો આપણી આજુબાજુમાં એવા હશે જે આવી ઘર સભા કરતા હશે. એક છેલ્લી વાત કરી હું પૂરી કરું છું. એક માણસ આર્થિક દ્રષ્ટિએ સંકટમાં, એને ખબર પડી કે હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજે છે, એની પાસે જઈને પ્રાર્થના કરીએ કે મને લોટરી લાગી જાય તો આર્થિક સંકટ દૂર થાય. હનુમાનજી મહારાજ પાસે ગયો, હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે હનુમાનજી મહારાજ મને ફલાણી લોટરી લગાડી દો તો હું તમને 1 પંકજસિંહ તેલનો ડબ્બો ચડાવીશ તેલનો. હનુમાનજી મહારાજ, આ તો રમૂજ છે ખાલી, હનુમાનજી મહારાજ મનમાં હસવા માંડ્યા કે તું એમ કહે છે કે મને 10 કરોડની લોટરી લગાડી દો તો હું તમને પંકજસિંહ તેલનો ડબ્બો ચડાવું, પણ હું તને લોટરી લગાડું, તું એમાંથી મને ડબ્બો લઈને આપે, એના કરતા હું જે લોટરી ડાયરેક્ટ લઈને મોટો તેલનો હોજ બને તુબાકાર ન મારું, અને હું શું કામ ખાઉં. પણ હનુમાનજી મહારાજ તો દયાળુ છે. હનુમાનજી મહારાજ પ્રગટ થયા. હનુમાનજી મહારાજે કહ્યું તથાસ્તુ, અને લોટરી લાગશે. પેલો માણસ ગયો. મહિના પછી પાછો હનુમાનજી મહારાજ પાસે આવ્યો, અને હનુમાનજી મહારાજે પ્રાર્થના કરી કે મહારાજ કેવું કહેવાય, તમે તો કહ્યું પણ લોટરી લાગી નહીં, અને આજે મહિનો વીતી ગયો, કઈ પૈસા આવ્યા નહીં. હનુમાનજી મહારાજ મૂર્તિમાંથી બહાર આવ્યા અને એક લાફો માર્યો. પેલો કે છે કે હું તમને કહું છું એમાં તમે મને લાફો કેમ મારો છો? હનુમાનજી મહારાજે કહ્યું કે ભાઈ તું પેલા લોટરીની ટિકિટ તો લે, જાતે લાગે. એમ તમને ભગવાન વરદાન આપ્યું છે, ભગવાન વરદાન આપવા તૈયાર બેઠા છે કે જાઓ તમારા ઘરમાં સુખ શાંતિ થશે, પણ ટિકિટ તો લો, ઘર સભાની ટિકિટ લો તો સુખ શાંતિ થઈ જશે. સુખ શાંતિ માટે બહાર ક્યાંય દોડવાની જરૂર નથી. સુખ અને શાંતિ બને તમારા ઘરમાં જ રહે. ઘરમાં જ છે. ઘરમાં એક જણનું નામ સુખ પાડો, બીજા નામ શાંતિ પાડો, ઘરમાં જ રહેશે. પણ આ ઘર સભાના નિયમની દ્રઢ પ્રતિજ્ઞા સાથે આપણે ઉભા થઈએ અને ફરીથી let us reconstruct our ઘર, our home, our house with emotions, લાગણીઓથી પુનઃ ઘરને સજાવીએ, આધ્યાત્મિકતાથી ઘરને પુનઃ સજાવીએ, અને એક એક ઘરને આવી રીતે સજાવીને આપણે ભારતને ફરી જગતગુરુ બનાવીએ. સ્વામિનારાયણ ભગવાન જય.